હાથ જોડીને બધા યા કુંદે તુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિત કરા યા શ્વેત माच्युत शंकरं प्रभुतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजा भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नुम सात्विकं शिवं शुभं कुरुत्वं कल्याणम् आरोग्यमधनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपो ज्योति नमोस्तुते दीपो ज्योति नमोस्तुते दीपो ज्योति नमोस्तुते नमः पार्वतीपतये हर हर महादेव। કલા સ્મૃતિના પ્રમુખ શ્રી જય વસાવડા જયભાઈ માટે એકવાર જોરદાર તાલીઓ। આ સમગ્ર આયોજનનો વિચાર જ એમણે આપ્યો હતો કે આપણે કલા સ્મૃતિની અંદર સરસ્વતી પૂજન કરવું છે અને એની અંદર આ લગડીનું ગયા વર્ષથી આનંદભાઈને ખબર છે, તુષારને ખબર છે, ગયા વર્ષે આપણે વાત કરી હતી કે આપણે સરસ્વતી પૂજન કરીએ। મેં કીધું તમે લોકો કરી લો, હું પહોંચી શકું એમ ત્યારે નહોતો, તો આ લોકોએ કીધું કે ના ના અમે તો શું કરવું શું નહીં તમે કહો તો ખબર પડે, બરાબર। પણ આજે એ સંકલ્પ સાકાર થયો। ઇન્ડિવિજ્યુઅલી કેટલાક મિત્રો કરે છે, મને ખબર છે કે વાઘ બારસ છે, સરસ્વતીનું પૂજન કરીએ। કેટલાક એવા પરિવારો છે કે જે પરિવારોમાં આ પરંપરા છે, એક નાના નાના ગ્રુપ બનાવીને હોય ને 5-6 મિત્રો ભેગા થઈને કરે। પણ મૂળ વાઘ દેવી, આ વાઘ સાથે કોઈ કનેક્શન જ નથી એકેય તહેવારનું। જેમ ધન્વંતરીમાં તેરસ છે, ધનની તેરસ નથી, શુભ દિવસ ખરો પણ ધન્વંતરીનો આયુષ મંત્રાલય ભારત સરકારનું સર્ક્યુલર બહાર પાડી નાખે છે। પણ હવે જે ચાલી ગયું એ ચાલી ગયું, બધા લગડી ખરીદવાના જ છે આવતીકાલે, બરાબર, એના જેવી વાત છે। પણ કહેવાનો મતલબ એ છે કે આ સરસ્વતી ખાસ, આ મેં પોતે પાડેલો ફોટો છે અને આ ફોટોની અંદર આ જે મૂર્તિ દેખાય છે એ પશ્ચિમ ભારત એટલે રાજસ્થાન ગુજરાતનો વિસ્તાર, કારણ કે ત્યારે તો રાજ્યો હતા નહીં ગુજરાત ને રાજસ્થાન એવા, વેસ્ટર્ન ઇન્ડિયામાંથી મળી આવેલી આ મૂર્તિ અત્યારે બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલી છે અને આપણા રિલાયન્સ ફાઉન્ડેશને ત્યાં એ બધી જે પ્રોક્યોર કરેલી છે આપણી ભારતની પ્રોપર્ટીઓ, એમાં આ મૂર્તિ છે અને આ લગભગ અખંડ રહેલી મૂર્તિ છે। સાઈડમાં ક્યાંક ક્યાંક સેજ ખંડિત થઈ છે પણ મૂળ સરસ્વતીની પ્રતિમા ક્યાંય ખંડિત નથી થઈ, એટલે અખંડ મૂર્તિ છે, નહીંતર આટલી પ્રાચીન મૂર્તિ ખંડિત થવા લાગે। 1100 વર્ષ જૂની, ઈસવીસન નિષ્ણાતોના મતે એનું જે કાર્બન ડેટિંગ કરીને જે સાલ ગોતે 950થી 1000ની સાલમાં આપણે જે સરસ્વતીના ફોટા મોટાભાગે સ્કૂલોમાં બધામાં જે હોય આપણે જોઈએ, પેલા સફેદ સાડી પહેરી હોય, હંસ હોય બાજુમાં કે મયુર હોય, વીણા હોય હાથમાં, એ રાજા રવિવર્મા યુગ આવ્યા પછી જે પ્રિન્ટિંગ શરૂ થયું એ વખતની આર્ટ છે। આપણી જે સ્કલ્પચરમાં જે સરસ્વતી હતા એમાં આવા સરસ્વતી હતા એકદમ, આમ તમને સરસ્વતી તો જ્ઞાનના વિદ્યાના દેવી છે એટલે એ રસિક પણ હોય અને આમાં તમે ધ્યાનથી જોશો, તમે દૂર બેઠેલા ન જોઈ શકો તો મેં કીધું મારા પેલા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વિડીયો પણ છે, એમાં મેં ક્લોઝઅપ એ બતાવ્યા છે। આ બાજુ છે એ પત્ર છે એટલે વિદ્યા ભોજપત્ર જે કહેવાય જેમાં લખાતું એ સમયે, અને આ બાજુ તમે ધ્યાનથી જોશો, નજીક આવીને જોઈ લેજો પછી એવું લાગે તો, પેન છે, આ મારી આંગળી છે ત્યાં પેન છે, કલમ, અને નીચે જે સરસ્વતીના સેવિકા ઊભા છે, યક્ષિણીઓ કહેવાય એવા, એ ખડીઓ શાહીનો લઈને બાજુમાં ઊભા છે।
શાહીનો ખડિયો છે. એટલે પ્રોપર તમે એમ કહો કે ભાઈ તમે કહી દો એટલે મારે માની લેવાનું કે સરસ્વતી છે. એમની આ જ્ઞાનના વિદ્યાના સરસ્વતી પ્રોપર છે. એટલે મિત્રો આ સરસ્વતી પૂજન માટે આ એની એક રિલેવન્સ છે આ પર્ટિક્યુલર ફોટોગ્રાફ અને આ મૂર્તિની, કે અમે સરસ્વતીનું પૂજન તો કર્યું જ, પણ જે એની સાથે આપણા વારસાનું, આપણા હેરિટેજ જેને કહેવાય, એ પ્રાચીનતાનું પણ પૂજન એની સાથે થઈ રહ્યું છે. એ શિલ્પી, એ વારસો, એ આપણા પૂર્વસૂરીઓ, એ આપણા ઋષિઓ, એનું પણ પૂજન આમાં ભેગું થઈ રહ્યું છે. તો દિવાળીના પર્વનું એક શુભારંભ કરીએ. જે અમારા ભાવિનભાઈ છે, જેમણે આજે લગડી બુકનું સૌજન્ય જાહેર કર્યું. 15 જણાનો આપણે લકી ડ્રો કરીને નિઃશુલ્ક પુસ્તક આપશું. તો એ ભાવિનભાઈ અને એમનું ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ છે. આખા ગુજરાતમાં કલ્ચરલ એક્ટિવિટી જ્યાં થતી હોય એના સમાચારો, મેસેજીસ ફ્રી ઓફ ચાર્જ બધાને ગ્રુપ બનાવીને પહોંચાડે છે. તુષાર અને આનંદભાઈને તો હું જોડાવાનું કહીશ જ. ધ્રુવીએ રંગોળી બહુ સરસ મહેનત કરીને કરી, તો ધ્રુવીને ડેનિશાને કહીએ કે જો હાજર હોય ને નજીક હોય તો આવી જાય, તૈયાર થવા ગયા. હા, એ સરસ્વતીના જે અસલી સંતાનો હોય એ તૈયાર થાય, અને સરસ્વતીના જે અમારા જેવા લખીને કલમદાસ થઈને સંતાનો થવા બેઠા હોય એમને પહોંચી જાય. તો બરાબર છે, સરસ્વતી પૂજન માટે તૈયાર થઈ પણ એક પૂજા જ છે. આપણા દેવીઓની પૂજા એ પણ છે. આપણે એકેય દેવી શૃંગાર વગરના નથી, બધા સરસ શૃંગારવાળા છે. એટલે સરસ્વતી હોય, દુર્ગા હોય, લક્ષ્મી હોય, તૈયાર તો થવું જ, એમાં કોઈ શરમ રાખવી નહીં. ફરી એકવાર ખૂબ આભાર. વિદ્યા, વિચાર અને વાણી. પત્રકાર, સિનિયર પત્રકાર ધીમનભાઈ પુરોહિત પણ હમણાં મેં જોયા, એમનું શબ્દોથી સ્વાગત કરી લઉં. એ ધીમનભાઈ, હવે આપણે મળીએ જ છીએ, પણ કાર્યક્રમ પૂરો થાય એટલે મળીએ. આપ શ્રોતામાં હશો તો મને આનંદ થશે. અરે યસ, બહુ સરસ. તો આપ બધા મિત્રો, સૌથી પહેલાં તો તમને બધાને હેપી દિવાળી. આપણે સરસ્વતીનું પૂજન કરીને પર્વની શરૂઆત કરી જ દીધી છે. સરસ્વતીને શોભે એવું જ આપણે કંઈક કામ પણ કરી દીધું, પુસ્તકનું વિમોચન. બીજું તો શું હોય, સરસ્વતીને આપણે કયું અર્થે આપીએ? તો એનો ખોરાક જે છે એ તો જ્ઞાન છે. તો એ વિદ્યાની દેવીને આપણે જ્ઞાનનો ભોગ ધરાવી શકીએ, તો જ્ઞાનનો ભોગ પણ ધરાવી દીધો. કળાનો ભોગ પણ છે, કારણ કે એમાં ભેગી કળા પણ છે. અંદર સરસ રીતે રંગબેરંગી સજાવટ પણ કરેલી છે. મૂળ તો ક્વિકી તરીકે આદમી ઓર ઇન્સાન નામનું એક પિક્ચર બનતું હતું બી આર ચોપડાનું, અને એ પિક્ચર બહુ જ ઝડપથી બન્યું. નાટક ઉપરથી બનેલું પિક્ચર, આપણા ગુજરાતી નાટક. મૂળ નાટક હતું ફ્રાન્સમાં લખાયેલું, એમાંથી ઇંગ્લિશ બન્યું લેમ્પોસ મર્ડર, એમાંથી હિન્દીમાં આવ્યું ઇત્તફાક મૂવી તરીકે. એ કોન્સેપ્ટ પછી ઘણા પિક્ચરોમાં પાછળથી આવ્યો, કે એક ઘર હોય જેમાં અચાનક એક આગંતુક, એક બહારથી આવનારો માણસ આવે અજાણ્યો, ઘરના મેમ્બર કોઈ હોય, એની સાથે વાત કરે, અને એમાં મર્ડર થયું હોય, અને પછી ખબર પડે કે કોણે મર્ડર કર્યું છે, કોણે નહીં. સસ્પેન્સ ક્રિએટ થાય. અમારો આ ઇત્તફાક છે, કારણ કે મૂળ બીજા કામોમાં વ્યસ્ત હતા ને એમાંથી અચાનક શરૂ થઈ કે ભાઈ આ પુસ્તક કરવું છે. વિદ્યા, વિચાર ને વાણી બધા સાથે હોય તો શું? આ બધા સાક્ષીઓ છે અમારે બેઠા છે, એ તુષાર ને બધા. તો હવે એટલા વજનદાર પછી મને એમ થયું કે ભાઈ આટલું વજનદાર કર્યા પછી આ બીજું વજનદાર કંઈ નથી કરવું, હવે થોડું હળવું કરીએ. તો આ હળવું પુસ્તક કર્યું. આની કેફિયત આટલી જ છે. પણ તમે જોઈ શકશો, અહીં મૂક્યું છે, ડિસ્કાઉન્ટ સાથે મૂક્યું છે, ઓનલાઈન પણ છે. પણ હવે ઓનલાઈનમાં તો મુશ્કેલી એ છે કે તમે હવે રજીસ્ટર કરાવો તો કુરિયર જ બંધ થઈ જાય છે કાલથી, એટલે બધાને પહોંચશે તો આવતા રવિવાર પછી. રૂબરૂમાં તમે લઈ શકો તો અહીં થોડી નકલો રાખી જ છે. આ લગડીવાળી વાત પૂરી થઈ. આ બંને મિત્રોનો પરિચય, સુભાષ ભટ્ટ અને નેહલ ગઢવી, ભાવનગરના છે. હમણાં જ એમનો પરિચય આપતા આપતા મેં એક વાત કરી કે એકબીજાના એકાંતની રખેવાળી કરે એટલા સરસ મિત્રો છે. એ સહજીવનની યાત્રા તો કરે જ છે, એની સાથે સહજીવનની યાત્રા કરતાં કરતાં પોતપોતાની યાત્રા પણ ચાલુ રાખી છે. સુભાષભાઈ બહુ મરમી ચિંતક છે. નેહલબેન જે છે એમના માટે તો એમ કહી શકાય કે એમણે પોતાનો પ્રેમ છે ને એ એક વ્યક્તિ સુધી રાખવાને બદલે, એક પરિવાર સુધી કે એક સંતાન સુધી રાખવાને બદલે આ સૃષ્ટિના જેટલા દિવ્યાંગ બાળકો છે ને એની વચ્ચે વહેંચી દીધો છે. એ ડાઉન સિન્ડ્રોમના બાળકોના ટીચર છે. વક્તા તરીકે તો જાણીતા હમણાં થઈ ગયા છે, પણ ટીચર તરીકે તો એ પહેલેથી જ શિક્ષિકા તરીકે કામ કરે છે. એમાં જે ખરેખર જાણીતા થયા વક્તા તરીકે, એ ભાવ અને સંવેદનો ઝીલીને. અને દિવાળી આવે એટલે એમનું પહેલું કામ એવું હોય કે અમારા બાળકોએ, અમારા બાળકો, મારા બાળકો બોલી જાય ફોનમાં, બરાબર. એટલે હું એમ કહું કે તમારા ક્યાં બાળકો થઈ ગયા? એટલે હું મને કે અમારા બાળકો, એટલે મારા બાળકો, આ છોકરાઓએ બધું કેવું સરસ તોરણ બનાવ્યું છે, કેવું આ બનાવ્યું છે, અને એ પ્રમોટ કરે. એને કારણે પેલા બાળકોએ બનાવેલી વસ્તુઓ વેચાય, એ બાળકોને પણ હરખ થાય. તો એ એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે, અંધારામાં અજવાળું ફેલાવવાનું. અને એમનું વ્યક્તિત્વ જ એવું છે.
દિવાળીમાં મેં તો આમ મજાકમાં એમ કીધું કે મિષ્ટાન અને ફરસાણ, બરાબર, પણ દેહલબેન એવું ફરસાણ છે કે જેમાં પાછું મિષ્ટાન પણ ભેગું આવી જાય. એ તીખો મીઠો ચેવડો છે એવું છે. એ એક શાર્પ વાત કરે, કડક વાત કરે, તમને આમ સિક્સરની જેમ લાગી જાય એવી વાત કરે, પણ એટલા હળવેકથી વાત્સલ્યનો હાથ ફેરવી દે કે જે બહાર નીકળે ની વાત સાંભળ્યા પછી જખમી થઈને ન નીકળે. તો આ વાત જે છે એમનો સહજ કળા એમને સાધ્ય છે. સુભાષભાઈ, હું તો એમને ગુરુ કહું છું. એ આપણી વચ્ચે આવીને બેસે એ બહુ મોટી વાત છે, કારણ કે મેં જીબ્રાનને નથી જોયા, મેં રૂમીને નથી જોયા, મેં ટાગોરને નથી જોયા, મેં ઓશો રજનીશને તો જોઈ શકતો તો પણ નથી જોયા, કારણ કે એ તો 1990 લગી જીવતા હતા. પણ આ બધાને નથી જોયા એના અફસોસ છે ને એ સુભાષ ભટ્ટને મળ્યા પછી ખરી પડે છે કે જીબ્રાનની બાજુમાં બેસો તો આવી જ વાત થતી હશે, રૂમીની બાજુમાં બેસો તો આવો જ ભાવ રહેતો હશે, ટાગોરની બાજુમાં બેસો તો આવા જ વાઇબ્રેશન આવતા હશે, ઓશોની બાજુમાં બેસો તો આવા જ ટૂચકા સંભળાવતા હશે. આ બધું જ એમને મળ્યા પછી લાગે. બહુ જ દિવ્ય અને મર્મી વ્યક્તિત્વ છે. વર્ષોથી હિમાલયની યાત્રા કરે છે, એકાંતની આરાધના કરે છે. ખરેખર આજનો વિષય, હું ને નેહલબેન બંને ભલે મારું પુસ્તક રહ્યું અને ભલે નેહલબેન રહ્યા, સરસ્વતી પૂજનનો કોઈ વિશેષ અધિકાર કોઈને મળ્યો હોય તો એ સુભાષ ભટ્ટને મળ્યો છે. એ સરસ્વતીની જ પૂજા કરે છે જીવીને. એમના ઘરની લાઇબ્રેરીઓને, એના પુસ્તકોને આમ ઘરના બાળકો જેટલા પંપાળીને રાખે છે. એક એક પુસ્તકને એક એક પાને એક એક લીટીમાં શું લખાયેલું છે એ એમને કંઠસ્થ છે. એટલે એમનું જીવન, મારું ગાંધીજીએ માટે પેલું ભજન લખાયેલું ને, મારું જીવન અંજલિ થાજો, તે મારું જીવન અંજલિ એમણે કરી દીધું છે સરસ્વતીની સાધનામાં, વિચારની સાધનામાં, વિદ્યાની સાધનામાં. વાણીની સાધના તો અમે બધાએ કરાવી એમની પાસે કે આટલું બધું છે તો હવે બુદ્ધ જેવા બુદ્ધ આવ્યા હતા, મહાવીર જેવા મહાવીર આવ્યા હતા, મળી ગયા પછી કહેવા માટે તો તમે શું કામ નથી આવતા? તમે કઈ બુદ્ધને મહાવીરથી માન છો? એવા ટોણા મારી મારીને અમે વાણીની સાધનામાં લઈ આવ્યા છે ને. પણ આવ્યા છે તો આનંદ છે. પ્રિય બાપુ તો કાયમ પ્રેમ વરસાવે એમની ઉપર. છેલ્લે અમે બધા ભેગા થયા હતા પુસ્તક વિમોચન વખતે. આ રેન ડ્રોપ્સનું તો પ્રેમાર્પણ હતું, કારણ કે તો પહેલાંથી બધાને અપાવવા માંડ્યું હતું. પણ રૂમીનું પુસ્તક એ મેં અહીં મૂકેલું તો બહુ જ સરસ મજાનું. 15 વર્ષ એક માણસે કોઈ એક પુસ્તક માટે કાઢ્યા હોય, એવા પુસ્તક માટે જ્યાં તુર્કીવાળા બોલાવીને એનું સન્માન નથી કરવાના, કારણ કે એને તો રૂમી જ નથી ગમતા અત્યારે જે સરકાર છે એને, બરાબર. તો એના માટે એ સાધક બેસે એ પ્રકૃતિના માણસ છે. હવે આપણે તો સંવાદ જ કરવાનો છે સુભાષભાઈ, નેહલબેન. પ્રવચનો છે નહીં, માત્ર 30-40 મિનિટનો આપણો સહજ સંવાદ છે. મારે જેટલું બોલવાનું હતું એ કોટા મેં વાપરી નાખ્યો, બરાબર. એટલે હું પૂછ્યા કરીશ ને આ બે બોલ્યા કરશે. જય આપણી વાતો કરતો હોય ને ત્યારે આપણને એવું થાય કે સદીઓ સુધી આપણા વખાણ જ કર્યા કરે. પણ આ સાચી વાત એ છે કે આઈ એમ જસ્ટ રિફ્લેક્ટિંગ ધ લવ ઓફ જય. જય જેટલો પ્રેમ મારા ભાગમાં નથી આવ્યો, પણ જય બહુ પ્રેમ કરે છે એ મને ખબર છે, યોગ્યતા પાર કરે છે. આ જયનું અદ્ભુત પુસ્તક આવ્યું છે, એને વાલથી છાતી સરસું કરું છું અને શુભેચ્છાઓ આપું કે જયને બસ જય આવું બધું દીધા જ કરે જગતને. એનો પ્રેમ, એની મૈત્રી અને એનું જબરદસ્ત જ્ઞાન, આ મારો રાજીપો. થેન્ક યુ. જવાબ વિદ્યાની વાત કરે છે, એને જયની સાથે જોડીને મારે કહેવી છે. જયની વાતને જોડીને, જય દાયકાઓ પહેરો ભારત સ્વતંત્ર નહોતું થયું ત્યારે એની બિસન્ટ અને બ્લેવેટસ્કી બહુ મોટું નામ હતા ભારતની સ્વાતંત્ર્ય સંગ્રામમાં, અને ભારતીય સભ્યતા માટેનો એનો પ્રેમ પણ બહુ હતો. એ ભારતમાં જ્યાં જ્યાં ફરતા, મિત્રો બરાબર તપાસજો, જય શું કરે છે એ વાત મારે આમાં કરવી છે. તો પછી જતી વખતે પોતાના બગલ થેલામાંથી એક મુઠ્ઠી ભરીને કંઈક ઓટલા ઉપર, ઓટલાની બાજુની જગ્યા હોય ત્યાં વેરે અને પછી વયા જાય. હવે આવી જાજરમાન સ્ત્રીને કોઈ પૂછે નહીં કે આ તમે શું કરો છો. પછી કોઈકે હિંમતથી પૂછ્યું કે મેડમ વોટ ડુ યુ ડુ ધીસ, આ તમે જતી વખતે બહાર નીકળતી વખતે આ મુઠ્ઠી નાખો છો. એટલે બહુ અદ્ભુત જવાબ આપ્યો એણે કે આ છે ને વિશ્વભરના સૌથી શ્રેષ્ઠ સુંદર ફૂલો છે, એના બીજ છે, આ બધા એના બીજ છે. એટલે જે ઘરે હું જાઉં ત્યાં હું મુઠ્ઠી, વિશ્વભરના ફૂલોની મુઠ્ઠી નાખું છું. એમાંથી ઝાપટું પડશે, વરસાદ આવશે અને કંઈક ઉગી જશે, કોઈ છોડ, અને એમાં ફૂલ આવશે. તો સુવાસ અને ફૂલનું દર્શન એ બંને આ મકાન માલિકને થાય. અને એ રીતે આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ સર્કલ ઓફ ફ્રેન્ડશીપ. મારું મૈત્રીનું વર્તુળ આ રીતે હું મોટું કરું છું. એવું કે આ જય છે. જય મારી નજર સામે 3 દાયકાથી તો હું જય મારો દોસ્ત છે, મને અત્યંત વાલો છે. અને અમે બી ઉત્તરને ધ્રુવ એવા દક્ષિણને ઉત્તર છેડાવો છે. મારી બધી જ
તોફાન વાયડા તો પછી મને પ્રેમ કરે છે, મને સાચવે છે. તો આ એણે ધીસ ઇઝ ધ ફર્સ્ટ વર્ક એન્ડ ધ લાસ્ટ વર્ક ઇઝ ડુઈંગ. વિશ્વભરની વાતો, વિશ્વભરના પ્રવાસો, જગતના ખૂણે ખૂણે. અહીંયા આપણે ઘસઘસાટ સૂતા હોય અને યુરોપના કંઈક દૂર દૂર 15 કિલોમીટર ચાલીને 25 કિલોમીટર ચાલીને પહોંચે અને સુંદર વસ્તુઓ થેલો ભરીને લાવે અને ચીસો પાડીને, રાડો પાડીને, હોંશથી હાથ પકડીને બધું કહે. આવું જબરદસ્ત કામ, આ જબરદસ્ત હરતી ફરતી જ્ઞાનની પરબ છે, એને વંદન. સરસ્વતી એ વિશ્વને ભારતે આપેલું શ્રેષ્ઠ પ્રદાન છે. વીણાવાદિની, આ વીણાવાદિની છે એટલે કલા અને સાહિત્ય બંને. એક સંસ્કૃતમાં એવો શ્લોક છે, મારું સંસ્કૃત બહુ સરસ નથી, પણ સંસ્કૃતમાં એવો શ્લોક છે કે કલા અને સાહિત્ય વિના માણસ પશુ હોત, જનાવર હોત. આ પૂંછડા વગરનો પશુ, પૂછે હા બરાબર, સાચું એ શ્લોક તમે બોલ્યા. તો આ સરસ્વતી છે. સરસ્વતી માં થકી આરંભ એટલે છે કે ભારતીય પ્રજ્ઞા છે એમાં સત્વ, રજસ અને તમસ છે, 3 આધાર છે. અને વૈદ પણ સ્વીકારે છે, પેથોલોજી, એલોપેથી, બધી જ સાયન્સી સ્વીકારે છે કે માણસ પાસે 3 અભિવ્યક્તિઓ છે, સત્વ, રજસ અને તમસ. તો સત્વ છે એમાંથી ઈચ્છા પ્રગટે છે અને સત્વની દેવી સરસ્વતી છે. એટલે જે માતૃશક્તિનો પાયો, અને ભારતીય પ્રજ્ઞાએ તો માતાને જ એને આધાર ગણ્યો છે. એટલે વિશ્વની અંતિમ શક્તિ છે, ઉર્જા છે, એ તો સ્ત્રીની શક્તિ છે, પુરુષ નથી. પુરુષ એક્સિડન્ટલ છે, સ્ત્રી આધારભૂત શક્તિ છે, બ્રહ્માંડની અને સર્જનની બંને. એનેથી આજે લગડી એના ખોળે મૂકીને એની પૂજા કરીને આરંભાય છે. ફરી શુભેચ્છા. અને આ સરસ્વતીથી ઈચ્છાથી આરંભ થાય છે. પછી કાલી, ગૌરી એવી ધ્યાનની, તંત્રની બધી ઘણી વિધિઓ છે, આપણે એમાં પડતા નથી. પણ આ એનો આરંભ આપણે કર્યો છે સરસ્વતીથી. લગડીને શુભેચ્છા સાથે નેહલ જવાબ આપે. આપ સૌને મારા પ્રણામ. પહેલી વાત, હું આ કલા સ્મૃતિ આખા માટે વાત કરું કે એક પતિએ પોતાની પત્ની માટે, જેને બહુ જ પ્રેમ કરતા હતા, એને કલાનું શ્રેષ્ઠ કહેવાય એવું સર્જન કે વિશ્વ આખું જોવા આવે, અને આપણે અજાયબી જેને કહીએ, જેને તાજમહાલ બનાવ્યો, કલાનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. અને 21મી સદીમાં જેમાં સંબંધોમાં એટલી બધી દરકાર છે, લગ્ન ઉપર ભરોસો નથી, એવી ક્ષણોની અંદર એક પતિ કલાની એક એવી સ્મૃતિ બનાવે, એવું સ્મૃતિ વન બનાવે કે જ્યાં સુધી સદીઓની સદીઓ કલા પાંગરતી જાય. એટલે એ ચેતનાને પહેલાં તો વંદન કરું છું. જયભાઈ તો એમની માટે જે અમે કહીએ એટલું ઓછું છે. પણ આ આપણા શાસ્ત્રોમાં કેટલા બધા એવા ઉપાયો છે કે તમે આટલું બધું ન કરી શકો ને તો આટલું કરો ને તો તમને આટલું પુણ્ય મળે. સાવ સાદી ભાષામાં કહું કે તમે કોઈ પણ નદીની ગયા હોય, ગંગા ગયા, યમુના ગયા, કંઈ પવિત્ર નદીમાં તમે સ્નાન કરી શકો એમ ન હોય તો તમારો જમણો કાન તમે 3 વાર ધોઈ લ્યો તો તમને એ સ્નાનનું પુણ્ય મળે. એવા શાસ્ત્રોમાં ઘણા બધા ઉપાયો છે. આટલું બધું ન થાય તો આટલું કરી લ્યો, તમને પુણ્ય મળે. વિશ્વની લાઇબ્રેરીઓ તમે ન ખોલી શકો, દિવસોના દિવસો તમે ન વાંચી શકો, અનેક રહસ્યો તમે ન ખોલી શકો, એની બદલે તમે જય વસાવડાને વાંચી લ્યો તો ચાલે. જયભાઈનું જ્યારે રેઇનડ્રોપ પુસ્તક, આવો તુષારભાઈ, વંદન. સરસ્વતીના એક બહુ મોટા સાધકનું સ્વાગત છે. આમાં તો તુષાર શુક્લ, પદ્મશ્રી તુષાર શુક્લ, એ તો ના જ પાડે છે કે આવું કંઈ બોલવું નહીં, પદ્મશ્રી ને એવું બધું મારે પરિચયમાં ન કહેવું, ખાલી તુષાર શુક્લ જ ઇનફ છે. હમણાં જ અમે એક કાર્યક્રમમાં ચોખ્ખી ના પાડી દીધી હતી, એ ઉદ્ઘોષકને ખાનગીમાં, અંદરના રૂમમાં, બહાર જાહેરમાં સારા દેખાવા નહીં, ખાલી 3 જણા બેઠા હતા ત્યારે કે આવું કંઈ બોલતા નહીં, મને સીધો રજૂ કરી દેજો. એ તુષારભાઈનું સ્વાગત છે, એ સહજના સાધકનું સ્વાગત છે. એટલે રેઇનડ્રોપ વખતે મેં કીધું હતું કે એ એટલું બધું વજનવાળું પુસ્તક છે, એટલે જેમણે સ્ટેન્ડ મુકાવ્યું હોય એ લોકો એ પુસ્તક હાથમાં લેતા પહેલાં વિચાર કરે. પણ જેને જીવનમાં કોઈ સ્ટેન્ડ લેવું હોય એ વ્યક્તિઓ ચોક્કસ એ પુસ્તક વાંચે. એટલે જે માણસ આટલા વર્ષોથી આટલા બધા બનાવો, અણબનાવો, આટલા બધા પછી પણ પોતાનું સ્ટેન્ડ જેણે ક્લિયર રાખ્યું છે અને એની ક્લેરિટીમાંથી આવેલું આ લગડી છે, એટલા માટે વધુ મહત્ત્વનું છે. વિદ્યાનીને એ બધી વાત કરી. અમારા ઘરમાં 8 વર્ષની દીકરી છે
એને છાપે પગ લાગી જાય અથવા પુસ્તકને પગ લાગી જાય તો આજે આપણે પગે લાગી લઈએ કે ભૂલ થઈ ગઈ, નહીં તો પગ લાગી જશે તો સરસ્વતી મારી અંદર ઉતરશે નહીં. એટલે પુસ્તકને પગ લગાડવાથી આપણને પાપ લાગતું હોય તો તમારા ઘરમાં રહેલા કેટલાય એવા પુસ્તકો જેને તમે હાથે નથી લગાડતા ને એનું પાપે લાગતું તો હશે ક્યાંક. એટલે આખી સભ્યતામાં અત્યારે તકલીફ તમે જુઓ ને તો સંપત્તિની નથી, જ્ઞાનની નથી, ડહાપણની છે, વિવેકની છે. અને ચોક્કસ ને ચોક્કસ એ વિવેક છે એ વાણી અને સરસ્વતીની દેવી. એવું કહેવાય આમ તો સાદું કે જે વૃક્ષોને પાણી ન મળે ને, રણના પુસ્તકો વૃક્ષો ખાસ તો એ કાંટાળા બહુ થઈ જાય, એનામાં કાંટા બહુ આવે. અને સાદી રીતે તમે જુઓ કે જે માણસને હૂંફ, પ્રેમ, લાગણી અને આવા બધા જ્ઞાન ન મળે એ માણસે એટલો જ કાંટાળો થઈ જાય ને એટલો જ ભાગે. અને સારી વાત ને સાદી વાત એ છે કે તમે ઈચ્છતા હો કે આવનારા કોઈ લોકો, કે હું પેઢીની વાત નહીં કરું, આખી સદીની વાત કરી, એક આખા એવા લોકો છે જેને વિદ્યા નામ લ્યો ને તો વિદ્યા બાલન નારે જોડી દે છે. એની વચ્ચે આપણે આટલા જ લોકો, જયભાઈએ કીધું એમ, કે જે પૂજન કરવાથી વાત કરવાની શરૂઆત કરી રહ્યા છે. ફરી વાર કહું છું કે જે સભ્યતા પોતાના સદીના સર્જકને ન સાચવી શકે, જે સભ્યતા પોતાના સદીના સર્જકને ન સાચવી શકે એ સભ્યતા બહુ લાંબુ ટકશે જ નહીં. તમે એમ માનતા હો કે લક્ષ્મીપતિના આધારે જ્ઞાનના, ચોક્કસ એ બધાનું પોતાનું એક મૂલ્ય છે, પણ એ ટકવાનો આધાર નહીં બને. શોધખોળ નીકળશે ત્યારે સોના મોરો નીકળશે ને તો એની કોઈ વાત નહીં થાય, પણ આવી કોઈક દેવીની મૂર્તિ નીકળશે, કોઈ જ્ઞાનનો પ્રવાહ નીકળશે તો ચોક્કસ ને ચોક્કસ વિચારધારા આગળ નીકળશે, એવું અંગત રીતે મારું માનવું છે. બહુ સરસ વાત કરી નેહલબેન. તમે મને યાદ દેવડાવી દીધું ધૂમકેતુની વાર્તા, વિનિપાત. તુષારભાઈ હાજર છે, એમને તો ખ્યાલ હોય, પણ ઘણા બધા લોકોને હવે કદાચ વિનિપાત યાદ નહીં હોય. પડે છે ત્યારે સઘળું પડે છે વાળું જે ફેમસ કોટ જેમાં થી લીધું ગુજરાતી. હવે તો એ પણ કોકને કહો તો કે એટલે શું પડે છે એટલે સઘળું પડે છે, એના આગળ પાછળના કોનોટેશન્સ, રેફરન્સીસ નીકળી ગયા. કારણ કે આપણે મૂળ વાર્તા વાંચી હોય એને ખબર હોય કે આ કોટનો અર્થ શું થાય. એક શાસ્ત્રી છે, પંડિત છે, હું તમને ખાલી સારાંશ કહી દઉં કારણ કે રિલેવન્ટ છે આજના દિવસ સાથે. અને એક અંગ્રેજ યંગ, સરસ મજાનો યુવાન અંગ્રેજ ઓફિસર, ભારતમાં જ્યારે અંગ્રેજી બ્રિટિશ રાજ છે ત્યારે ત્યાં આવે છે. ગામમાં સરસ મજાની મૂર્તિઓ ઉત્ખનનમાં નીકળેલી છે. અને પહેલાં અંગ્રેજ જોઈને પ્રસન્ન થઈ જાય છે કે ઓહો, આવી કળા, આવું સરસ કામ, આવું સરસ શિલ્પ. અને પૂછે છે બધાને કે આ શું થાય ને પછી એમ નક્કી કરે છે કે હું મારા વતનમાં, મારે ઘરે આ લઈ જઈશ. લઈ ગયા છે, ઘણું બધું લઈ ગયા છે. હું એથેન્સની અંદર હતો, પ્રિય બોરારી બાપુની કથામાં હતા એથેન્સમાં. ત્યાં ઓલું મંદિર જોવા ગયો તો ઓલું એથેનાનું ચર્ચ, દેવી એથેનાનું ચર્ચ, એટલે ખ્રિસ્તીવાળું ચર્ચ નહીં, ટેમ્પલ, એ આખું બ્રિટિશ મ્યુઝિયમમાં છે. ત્યાં બિચારે પોસ્ટર રાખ્યું છે ગ્રીસવાળાઓએ કે આવું દેખાય છે પણ તમારે આખું ક્યાં છે એ જોવું હોય તો બ્રિટિશ મ્યુઝિયમમાં છે. એટલે ત્યાં ઓલા ક્યુરેટરને મેં કીધું હવે તો પાછું માગી લ્યો. એટલે મને કહે આ તો ઠીક છે, પિરામિડ છે ને એ ઓલા ઉચકાણા નહીં એમ, આમ ડ્રાઈવર તો ઇજિપ્તનો પિરામિડ લંડનમાં તમને જોવા મળે તેમ, કે ઇજિપ્તનો પિરામિડ લંડનમાં છે. તો આવી ઘટના હતી કે પહેલાં અંગ્રેજ કે હું આ મૂર્તિઓ લઈ જાઉં. એટલે શાસ્ત્રીજીએ વિરોધ કર્યો, પંડિતજી બહુ મોટા પ્રકાંડ પંડિત વિરોધ કર્યો કે એવું તો કેમ ચલાવી લેવાય, આવા તમારો તો હાથે ખરેખર અડવો જોઈએ આ મૂર્તિને, તમે લઈ જાઓ તમારા ઘરે. હવે તો રાજ હતું, રાજનો વિરોધ કરવા માટે ગામને ભેગું કરવું પડે. ગામને ભેગું કર્યું, ગામ ભેગું થયું, ગામે બધાએ કીધું હા કોણ હાથ અડાડે છે, આપણી મહાન સનાતન સંસ્કૃતિને કયો પાપી આવી ગયો છે એ હાથ અડાડવા, બરાબર. એટલે શાસ્ત્રીજી તો રાજી થઈ ગયા, કહો ગામવાળા કેવા જુસ્સામાં આપણી ફેવરમાં છે, હવે એકલો અંગ્રેજ નહીં ટકે આની સામે. અને પછી બધાને કીધું કે આપણો જે આ વારસો, એટલે ગામ કે એ વારસો નહીં, હાથ ન અડાડવો જોઈએ. એટલે કે પણ આ જે મૂર્તિની પાછળ જે વિધાન છે, જે કલા છે, એ કલા બલાને મૂકો તડકે, આપણે લઈ ન જવું જોઈએ બસ. એ કથા લાંબી છે, હું તમને આખી કથામાં નહીં પડું, પણ એને આપણે કટ શોર્ટ કરીને સીધું ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો જાય છે એ ઘટના ક્યાં ઇવેન્ચ્યુઅલી કે ઓલા શાસ્ત્રીજી અંગ્રેજને રાતના મળવા જાય છે અને મળીને એમ કહે છે કે આ નહીં સાચવે કોઈ, આ કોઈને તો ખબર જ નથી કે આ શું છે, તને રસ પડ્યો તારા ઘરમાં સચવાશે, આ મારા મરી ગયા પછી તો સચવાશે નહીં, આ કોક તોડી ફોડી નાખશે ઘરમાં. અને મેં તો આવા દ્રશ્યો જોયા છે, મેં ફોટા મૂક્યા છે ના. કેરામાં હું ગયો તો કચ્છની અંદર આડી પડેલી 8-8, 9-9, 10-10 ફૂટની મૂર્તિઓ, એની માથે કૂતરા સૂતા હોય. બાવકા હું ગયો તો દાહોદ પાસે. હું એવા ગામોના નામ લઉં છું કે જે ફેમસ પ્લેસ નથી,
ફેમસ પ્લેસમાં તો બધા હોય. દાહોદ પાસે એક બાવકાનું શિવ મંદિર, કેવું કલાત્મક શિવ મંદિર, મોઢેરાની હારોહાર આવે એવા શિલ્પો. બરાબર, તો ત્યાં બધું આમ છૂટું છવાયું પડેલું હતું. જે ભાઈ મને લઈ ગયા હતા, સચિનભાઈ દેસાઈ કરીને ત્યાંના સ્થાનિક પત્રકાર હતા, એ સચિન મજાના માણસ છે. સચિનભાઈ લઈ ગયા હતા મને, એટલે મેં કીધું આ આવું છૂટું છવાયું પડ્યું, આને કોઈક નગરપાલિકાને કોઈક મોટા વ્યક્તિઓને બોલાવીને કંઈક કોઈકને કહીને આને ભેગું તો કરી દો. આ ખંડેર આમ કોક આમ પડ્યું છે, કોક આમ પડ્યું છે, એક જગ્યાએ તો મૂકો બધું. ભલે તમે આખું મંદિર નવું ન ચણો. હવે તો મને કે આમાં અડધું તો બધા ઘર ભેગું કરી લીધું. જેનાથી ઉચકાતું હતું ને ગાડીમાં આવતું હતું એ બધા પથ્થર લઈને જતા રહ્યા. અને કેટલાકે તો બામાંથી બાથરૂમ બનાવી નાખ્યા છે કે હારો પથ્થરો મફતમાં મળે છે. હવે વિચાર કરો, આ ન થાય એના માટે અમે આ મહેનત કરીએ છીએ કલા સ્મૃતિમાં, કે આવું ન થાય, ભવિષ્યમાં આવું ન થવું જોઈએ. આપણો હેરિટેજ, આપણો વારસો, આ કોઈ વસ્તુ બરાબર છે. આ કળા જે છે, વિચાર કરો, શિલ્પીનું નામ મને તમને કોઈને ખબર નથી, જે બ્રિટિશ મ્યુઝિયમમાં એનું નામ નથી લખ્યું, બરાબર, પણ કમસે કમ એ શિલ્પી જીવંત છે. કારણ કે આપણે જો એ ત્યાં એને રાખીને, તો હું ત્યાં ગયો તો મેં ફોટો પાડ્યો તો અત્યારે એનું પૂજન થયું. શિલ્પી જીવતો થયો 1100 વર્ષે. કળા આમ જીવે છે, કવિતા આમ જીવે છે, સાહિત્ય આમ જીવે છે. કોઈ કે અહલ્યા સ્વરૂપે શિલામાં જઈને બેઠું હોય, ત્યાંથી કોઈક રામ આવીને એને સ્પર્શ કરે અને અહલ્યા સજીવન થઈને પાછી સુંદર જે એનું શણગાર હોય એની સાથે પ્રગટ થાય. એ રામના સ્પર્શ કરવા માટે આપણે બધાએ જીવતા થવાનું છે. એ વાત છે. મારી બીજી વાત આમાંથી જ છે. સુભાષભાઈ, તમને આ સવાલ છે કે આપણો આટલો સમૃદ્ધ વૈચારિક વારસો, આપણો આટલો સમૃદ્ધ કળા વારસો, આપણે એક પણ દર્શન છે એ પ્રકૃતિના કે સ્ત્રી પુરુષના સૌંદર્ય કે પ્રેમની વાત વગર નથી. તમે દેવી ભાગવત વાંચો તો એમાં પણ મળે, તમે રામાયણ કે મહાભારત વાંચો એમાં પણ મળે, તમે છાંદોગ્ય ઉપનિષદ વાંચો તો એમાં છંદ અને એની વાત મળે, તમે બૃહદારણ્યક ઉપનિષદ વાંચો તો એમાં પતિ પત્નીનો, યાજ્ઞવલ્ક્યનો, અરે ઋગ્વેદમાં લોપામુદ્રા અને અગસ્ત્યના સંવાદો મળે. આવો ઉત્તમ વારસો તો ખરેખર તો જે આપણે આંબો વાવ્યો હોય તો એમાં કેરી થવી જોઈએ. આંબામાં કારેલા ક્યાંથી થવા માંડ્યા? તમને શું લાગે છે આપણે ક્યાં મિસ કરી ગયા? કયો પીસ મિસિંગ છે? આપણો આટલો ભવ્ય વારસો હોય તો એની ઉપર શિખર ચડાવવું જોઈએ, એને બદલે શિખરો જે હતા એ પડીને જમીનદોસ્ત થઈ ગયા. એવું કેમ થયું? ટેક્સ અને કોન્ટેક્સ વચ્ચે એક ભેદ છે. ટેક્સ અને કોન્ટેક્સ વચ્ચે એક ભેદ એ છે કે જે કૃતિ ત્યારે હોય એનું ભાષ્ય એ જ યુગનું તમે કરી શકો નહીં. જે મોટી સમસ્યા છે એ કઈ છે કે અપડેટ વર્ઝન આવવા જોઈએ છે ભાષ્યોના, કલાને એની નવી વ્યાખ્યાઓ આવવી જોઈએ, નવી રીતે મુકાવવું જોઈએ. અથવા કોન્ટેમ્પરરી ટાઈમ, સમકાલીન સમયમાં એ કૃતિને જુદી રીતે જો. મોનાલિસા છે, એ મોનાલિસા છે એને તમે શાસ્ત્રીય રીતે મૂલવી શકો નહીં, એને તમે નૈતિક રીતે આપણે એટલે કોઈ પણ કલાકૃતિને તમે નૈતિક રીતે મૂલવવા જશો, શાસ્ત્રીય રીતે મૂલવવા જશો, ત્યારે સંઘર્ષ શરૂ થશે. નૈતિકતા છે એ રાઈટ અને રોંગ નક્કી કરી નાખે છે. જે કલા છે એ અદ્વૈત છે, રાઈટ અને રોંગનું એની પાર છે. ક્યાં બાત સુભાષભાઈ, વાહ. એટલે એ રાઈટ અને રોંગ આવતું નથી એમાં. એટલે આ કરાય આ ન કરાય એ નિયમો છે એ બાળકને લાગુ પડી શકે. તો નૈતિક કૃતિ કોઈ પણ સર્જન નૈતિક ન હોઈ શકે, અથવા એ શાસ્ત્રીય પણ ન હોઈ શકે. ઇટ ઇઝ બિયોન્ડ ધેટ. એટલે કલાકારને પોતાનું જીવન અને પોતાની કૃતિઓનું જીવન, એટલે ઉપનિષદની વાત અત્યારે જ્યારે કરવી હોય તો એને અપડેટ વર્ઝન આપવું પડે, તમારે એને સમજાવવા પડે. અને ત્યારની કોઈ કૃતિ હોય, ત્યાંની કોઈ પીસ ઓફ આર્ટ હોય, પીસ ઓફ પેઇન્ટિંગ હોય, તો તમે એને અહીંયા બીજું કે પરદેશનું સર્જન છે એ ભારતીય લોકો એનું મૂલ્યાંકન કરે, એની વ્યાખ્યા કરે, એનું ભાષ્ય આપે, એ જુદું થશે. એટલે ત્યારે હોય એ સંદર્ભમાં મૂકી અને ઉદારતાથી એને સ્વીકારો કે આ જે છે એ ત્યારનું છે. બાકી ખજૂરાહો છે એને દાટી દેવું એવા સૂચનોય હતા. જે જાજરમાન કોંગ્રેસની કોણાર્કની અંદર મીટિંગ હતી ઓરિસ્સાની અંદર, આઝાદી પહેલાની કોંગ્રેસ અધિવેશન, અને એમાં બધા એમ કીધું હતું કે આ શિલ્પોને કપડાં ઢાંકી દો કારણ કે ગાંધીજી આવી રહ્યા છે. અને ટાગોરને ખબર પડી, રવિન્દ્રનાથ ટાગોર, અને ટાગોરે કીધું કે આ ગાંધીજીનો વિષય નથી, આમાં ગાંધીજીના નામે ચરી ખાવાનું ન હોય. અને એમણે જેમના ચિત્રો આપણા ભારતની બંધારણની એકમાત્ર જે હસ્તલિખિત કોપી છે, જેમાં છે નંદલાલ બોઝ, વિશ્વવિખ્યાત ચિત્રકાર એ સમયના, પણ જેમના રામાયણના, મહાભારતના બધા ચિત્રો આપણી બંધારણની કોપીમાં પોતે
જાતે દોરેલા છે. ટાગોરે નંદલાલ બોઝને રૂબરૂ મોકલા કે આ બધા તો ગાંડા છે, એ તો કાલ ઉઠીને આ તોડી નાખશે, કે ગાંધીજીને નથી ગમતું એટલે તોડી નાખો, એટલે એમ ન હોય. અને ગાંધી મારી વાત માનશે, તમે કહેજો કે ટાગોરે ના પાડી છે આવું કંઈ કરવાની. એ શું છે ખબર? એ તમે કીધું એનો સાદો અર્થ એક વખત શાંતિ નિકેતનમાં ગાંધીજી રોકાવા આવવાના હતા અને ટાગોર બધી ઝીણી ઝીણી એને આ ચાદર પાથરી દેજો, આ એની બારી છે, એની સામે આ ફૂલ આવવું જોઈએ, એની પાછળ આ, એટલે ફોર ડેઝ ટુગેધર સ્વયં ટાગોર આંટા મારે કે અહીંયા ગાંધીજીને આ ગમશે, ગાંધીજીને અહીંયા ઓશિકાનું કવર આવું કરો, અહીંયા ઘણું બધું કર્યું. આખરે ગાંધીજી આવ્યા અને લટાર મારવા ગયા તો એને અગાસીમાં પવન ગમ્યો, અગાસીમાં હોઈને બીજે દિવસે નીકળી ગયા, એ રૂમ જોયો જ નહીં. એટલે જયભાઈ સાદી એક લીટીમાં હું તમને આ સમસ્યાનો ઉકેલ આપું તો એ છે કે જ્યારે જ્યારે સૌંદર્યના આંગણામાં સત્ય આવે ત્યારે આ સમસ્યા રહેવાની. ક્યાં વાત હે, ક્યાં વાત. એક લાઈનમાં તમે ઘણું કહી દીધું એક લીટીમાં. એટલે સત્ય છે ને એ ઉદાર ચિત્ત છે, એની બધી જ બારીઓ. વિનોબાજી એવું કહેતા, વિનોબાજી કે સાવ સાદા આદિવાસીનું ગામ હોય, ગરીબ, એ આદિવાસીનું ઘર હોય ને એમાંય તે પવનને આવવાની ને જવાની બે બારીઓ હોય. બારણા નહીં, તે આવવાનું બારણું જુદું ને જવાનું બારણું જુદું, એવું ગરીબ લોકો પણ રાખે છે. આપણે એટલી ઉદારતા બારી બારણાની આપણા ધર્મોમાં અને નીતિમાં કેમ નથી રાખતા? ક્યાં વાત, વાહ વાહ વાહ, બહુ સરસ વાત છે. મેં આપણે તમને ને મને બંનેને ગમતા ફિલોસોફર તરીકે પોપ ફ્રાન્સિસ જે હમણાં જતા રહ્યા, પછી નવા પોપ આવીને શું કરે છે ખબર જ નથી પડતી, કારણ કે એમની પાસે એટલું કદાચ ફિલોસોફીનું ઊંડાણ નથી. એ લોકોને સંખ્યા સાચવવાની હોય ને, જ્યારે કોઈ ધર્મગુરુને સંખ્યા સાચવવાની હોય ત્યારે એણે પોતાનો મત જતો કરી અને ઓલા જે મત છે એનો કયો મત છે એ તપાસવું પડે. પણ પેલા જરા વેગળા હતા, જુદી મિજાજના, જુદી જગ્યાએથી આવેલા માણસ હતા. એ તો જબરા અને એમણે એમના ઇન્ટરવ્યુમાં એમ કહેલું, આ સુભાષભાઈની વાતમાંથી યાદ આવ્યું, અને કોઈ પણ લાગુ પડે. એમણે કીધું હતું કે જીસસ ક્રાઇસ્ટે કોઈ દિવસ કોઈ દિવાલવાળી વસ્તુ જ નથી બનાવી, એ તો આપણે બનાવી. જીસસ ઇઝ નો વોલ. બેસવાનું વાતો કરવાની, બેસવાનું વાતો કરવાની, પહાડ ઉપર બેઠા વાતો કરી, નીચે બેઠા વાતો કરી, વૃક્ષ પાસે બેઠા વાતો કરી. બુદ્ધે એવી રીતે જ વાતો કરી, મહાવીરે એવી રીતે જ વાતો કરી. વાતો કરવા વાળાઓએ દિવાલો બનાવી જ નથી, એની વાતો લઈને વેપાર કરવા વાળાઓએ દિવાલ બનાવી છે. વાતો કરવા વાળાએ તો દરવાજા જ બનાવ્યા છે. એવડા મોટા મોટા તમે ગમે ત્યારે આવી શકો ને ગમે ત્યારે જઈ શકો. એટલે નીતિના ઘરે સત્ય આવે, ધર્મ આવે, જે કોઈ ટ્રેડિશનલ સાયન્સીસ છે એ આવે, બિલકુલ એનું મૂલ્ય છે, એમાં નથિંગ ટુ સે. પણ એ સૌંદર્યના ઘરે આવે છે ત્યારે જે સૌંદર્યના ઘરે એણે જે છૂટછાટ આપવાની હોય, ટાગોરે જબરી મહેનત કરેલી. કવિવરે ગાંધીજી ખુશ થઈ જશે એવું માનેલું, ગાંધીજી ડીડ નોટ વિઝિટ દેટ રૂમ ઇવન. એ ઉપર અગાસીમાં બહુ પવન આવે છે ત્યાં ટૂટીઓ વાળીને હોઈ ગયા, સવારે ટાઈમ ટેબલ પ્રમાણે નીકળી ગયા એવું. અને બીજું એને ટાગોરને તો એ સમસ્યા હતી કે પછી ડેકોરેશન કરવું છે પણ બહુ મોંઘું નહીં, નહીંતર ગાંધીજીને નહીં ગમે. એટલે સાદું સાદું કેટલું કર્યું પણ જોવાનું જ નહીં. તું શું કહેશ? હા, એ આ તબક્કે નેહલે સારો પ્રસંગ યાદ કરાયો. 4 લીટીમાં ભેગા બેને બેસાડવાનો ફાયદો આ ઘરમાં તો ભેગા રહે જ છે, પણ આ ભેગા બેસાડવાનો ફાયદો આ કે આવી રીતે ટહુકા કરીને યાદ તો દેવડાવે કે આવું કહેવાનું છે. એટલે સૌંદર્ય અને સત્ય પાછું ભેગું થઈ ગયું તમે જુઓ. તમે આમ ટાગોરનો એક અદ્ભુત પ્રસંગ છે. ગાંધીજી ટાગોરને કોઈ લઈ અને કોઈ જાહેર સભામાં જવાનું હતું અને પછી ગાંધીજીએ કીધું કે મોડું થાય છે, ટાગોર તમે તૈયાર થાવ. ટાગોર તૈયાર થવા ગયા પણ બહુ વાર લાગી. એટલે બધી કેટલા બધા શાંતિનિકેતન જેમણે જોયું હોય એને ખબર હોય કે બહુ બધા ઓરડાઓ, અને તો ઓલા રૂમમાં જોયું. પછી છેલ્લા રૂમમાં આવ્યા તો બારીમાંથી જોયું ગાંધીજીએ કે ટાગોર એક લાંબા લાઈફ સાઇઝ કાચની સામે ઊભા રહીને વ્યવસ્થિત રીતે પોતાનું માથું ઓળતા હતા અને બધું વ્યવસ્થિત ટાપટીપ કરતા હતા. એટલે ગાંધીજી કે હવે આ શોભે નહીં, આપણી સભામાં મોડું થાય છે, તમારા લીધે સ્વાતંત્ર્ય મોડું મળશે 15 મિનિટ, એટલે તમે રહેવા દો. પણ ટાગોરનો જવાબ અદ્ભુત છે. ટાગોરે એવું કીધું કે મારે તૈયાર તો થવું પડે ને, કોઈ પણ ઉંમરે કુરૂપ દેખાવું એ હિંસા છે. ટાગોરે એવું કીધું. આ બરોબર જો દેલબેન કે તુષારભાઈને લાગુ પડે છે, હું આ માઇકમાં જ કહી દઉં. સાચી જ વાત છે. તુષારભાઈને આમ જુઓ તો તમને એમ લાગે બરોબર કે ભાઈ આમ પ્રગલ્ભતા જેને કહેવાય, જેમ અમિતાભ બચ્ચન અને તુષાર શુક્લ બે ઉદાહરણ છે એનું. એ એના છટાદાર વાળમાં દાંતીઓ ફેરવે પછી એને વ્યાખ્યાનની જ જરૂર નથી.
અને એમાં મારી તો સાદી દલીલ છે કે તમને જોઈને કોઈને જીવવાની ઈચ્છા ન થાય, તમને જોઈને કોઈને કંઈ ખરીદી કરવાની ઈચ્છા ન થાય, તમને જોઈને વખાણ કરવાની ઈચ્છા ન થાય, તો તમારે ખરેખર ઘરમાં જ રહેવાની જરૂર છે, બહાર જવાય જ નહીં. નેહલબેન, એમાંથી જ મારે તમને પૂછવું છે, અને આ રિલેવન્ટ વાત છે પાછી, કે આપણે હમણાં વાત થઈ, એમાં એક વાત આવી સત્ય અને સૌંદર્ય. હવે આપણો જે વારસો છે એ સરસ્વતીની આરાધના એટલે કરવાનો છે કે સૌંદર્ય પ્રગટે. મારો એક લેખ આવવાનો છે ગુજરાત સમાચારમાં, હમણાં જ આવશે આ રવિવારે, કાલી ઉપરનો. એમાં મેં લખ્યું છે કે આપણે ત્યાં કાલી એમ બોલો એટલે બધાને ઓલું સ્મશાન ને તાંત્રિક ને ઓલા ખોપરીઓ ને માળા ને લાલ જીભ ને એ વિઝ્યુઅલ જ આવવા માંડે સીધું મગજમાં, કારણ કે ફિલિંગ જ એ છે. આપણે ભૂલી જ જઈએ છીએ કે આ એ દેવીની વાત આપણે કરીએ છીએ કે જેણે વિશ્વના સર્વશ્રેષ્ઠ કવિનું સર્જન કર્યું, કાલિદાસ. એક માણસ જેને વિદ્યા નહોતી, જેની પાસે જ્ઞાન નહોતું, બુદ્ધિ નહોતી એવું કહેવામાં આવતું, અને એ કાલીએ એના જીભ ઉપર ખાલી આશીર્વાદ વરસાવ્યા અને એનાથી કાલિદાસની એ વિદ્યા મળી કે જેને કારણે વિશ્વનું શ્રેષ્ઠતમ સૌંદર્ય કાલિદાસે શબ્દોથી કંડારી દીધું. તો આ ભારત છે, સૌંદર્ય એ ભારત છે. તમને કાલી લાગતા દેવી પણ એ સૌંદર્યની વાત કરે. શિવનું પોતાનું એક અનોખું નટરાજ શિવ છે, નૃત્યના સૌથી મોટા દેવ જ આખી પૃથ્વી ઉપર શિવ છે. શિવ કંઈ આમ ભભૂતિ ચોળીને કંઈ ખૂણામાં બેઠા નથી રહેતા, નૃત્ય કરે છે, સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી જાય એવું. કૃષ્ણની તો બધાને ખબર જ છે, કૃષ્ણ તો ઇટ્સ એ અલ્ટિમેટ ડેફિનેશન ઓફ શૃંગાર રસ, એ કૃષ્ણ છે. લોકોને એમ લાગે કે ના ના, રામ સીતા તો વનવાસમાં રહેતા હતા, પણ રામ સીતાનું પોતાનું જે તમે તુલસીદાસજીનું માનસ વાંચો કે વાલ્મીકીનું રામાયણ વાંચો, અમુક પ્રસંગો અલગ અલગ મળશે, પણ સીતા પુષ્પ વાટિકાની અંદર રામને મળ્યા એનું વર્ણન તમે ગોસ્વામીજીનું વાંચજો, અને વાલ્મીકી જેને તો ખરેખર સીતાને ઘેર રાખ્યા એનું પણ વાંચજો. આ થોડુંક તમને પઝલે આપું ને, હમણાં 6 દિવસથી રજા છે, અને વાલ્મીકી રામાયણ ગ્રામચરિત માનસ ફ્રી ઓફ ચાર્જ પડ્યું છે, ગૂગલ ઉપર સર્ચ જ કરવાનું છે. કેવું સરસ વર્ણન છે. રામ તો નીકળ્યા હતા વિશ્વામિત્ર સાથે અસુરોનો સંહાર કરવાના, લગ્ન કરવા નહોતા નીકળ્યા, ત્યાંથી લગ્ન કરીને પાછા આવ્યા. જ્યારે પાછા આવ્યા ત્યારે વર્ણન વાંચો. આ મારે તમને પૂછવું જ નેહલબેન, સૌંદર્ય આટલી બધી એલર્જી કેમ છે ભારતીય સમાજમાં સૌંદર્યની? કોઈ તૈયાર થાય, અને સ્ત્રી હોય કે પુરુષ હોય, સૌંદર્યની વાત કરે એટલે એમ કે આ તો પાપ કહેવાય, આ તો આમ કહેવાય, આનાથી આઘા રહેવાય, આમ કરાય. જે દેશમાં મેં કીધું એમ ઈશ્વરોએ સૌંદર્યને આરાધના કરી, જે દેશના ઈશ્વરોએ સૌંદર્ય શીખવાડ્યું કે નૃત્યનું સૌંદર્ય આવું હોય, શણગારનું સૌંદર્ય આવું હોય, શબ્દનું સૌંદર્ય આવું હોય, દાંપત્યનું સૌંદર્ય આવું હોય, પ્રેમનું સૌંદર્ય આવું હોય, રાસનું સૌંદર્ય આવું હોય, ત્યાં આટલી બધી સૌંદર્ય જોઈને આ એવી ભૂખડી બારસ પ્રજા ક્યાંથી આપણે પેદા કરી? આ ભૂખડી બારસ જ કહું છું, બરોબર, કે જેને સૌંદર્યની એસ્થેટિક સેન્સ જ નથી. અને બધા હથોડા મારીને ચર્ચા બધા એથિક્સની બહુ કરે, એથિક્સ, આમ કરો તેમ કરો આમ કરો, પણ એસ્થેટિક્સની ન કરે. એક સારું ઘરેણું કેમ પહેરવું, વાળ કેમ રાખવા, કપડાં કયા કલર સાથે કયા કોમ્બિનેશનમાં જશે, એની વિદ્યા તો બધા ફિલ્મો જોઈને, ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને જ શીખવાની. કારણ કે હું ભણવામાં 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવે જ નહીં. આટલા બધા લોકો પોતાની સજાવટ કરે છે, એની કોઈ વિદ્યા જ નહીં શીખવાડવાની. તો આ સૌંદર્યની એલર્જી કેમ છે ભારતમાં? એમાંય ત્યાં જ્ઞાન જ જવાબદાર છે. સાચું જ્ઞાન આપ્યું જ નહીં. આપણે ધર્મની આટલી બધી મોટી વ્યાખ્યા હોય, મને એક ધાર્મિક વિધિ બતાવો કે જેમાં સરસ મજાની રંગોળીઓ ન હોય. ગાર જેવા સારી યજ્ઞ કરો ને તો એમાં હળદરથી, અબીલથી, ગુલાલથી ગંગરોણી કરી, કાંઈ ભગવાન આવવાના નથી રંગોળી જોવા માટે. તમે જો અલગ અલગ પુષ્પોના રંગો આપ્યા. અને સાદી વાત છે, જો તમે ધર્મમાં માનો છો, તમે પ્રકૃતિમાં માનતા છો, પ્રકૃતિ જો વર્ષમાં 4 વાર અલગ અલગ સ્વરૂપ ધારણ કરે, રંગ ધારણ કરે, ફૂલો બદલાવે, પાંદડાઓ બદલાવે, તો તમારા ઘરમાં રહેતી સ્ત્રી દિવસમાં 3 વાર કપડાં બદલાવે, એમાં તમને વાંધો શું છે? હિમાલયમાં કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ કદાચ નથી જવાનું, તેમ છતાં ઈશ્વર જો ફૂલ દેખાડતો હોય, ત્યાં ફૂલ લટતો હોય કે અહીંયા કોઈક આવશે, જોશે, અને ઉદાસીનતાવાળા ચહેરાના માણસ ઉપર એક સ્માઇલ આવશે, એટલું એ ધ્યાન ઉપર રાખીને કરતો હોય. હજી એને આપણા ઉપર શ્રદ્ધા છે ત્યારે ફૂલો ઉગાડતો હશે ને, બાળકો મોકલતો હશે ને, કે હજી આ માણસ સમજી શકે. પણ આમાં કેવું છે જયભાઈ, અત્યારે આપણે કોમેન્ટોનો એક એવો યુગ હાલે જ ને કે અમારે શું પહેરવું, અમારે શું ખાવું, એ લોકોએ નક્કી કરવું. અને આપણને એમ થાય કે કોમેન્ટોમાં જે પ્રકારની વાતો આવે છે, આટલા સંસ્કારી પુરુષો જો આટલા બધા છે, તો આટલું બધું જે ખુલ્લું દેખાય છે જોવે છે કોણ?
આટલી બધી લાઇક છે, આટલું બધું છે, આટલું બધું વ્યૂઝ છે, એ એવા એક વિશિષ્ટ પ્રકારને મળે છે કઈ રીતે? એટલે આપણું ક્યાંક એવો આપણે દંભ કરીએ છીએ કે આવું બધું રૂડું રૂપાળું હોય એ કોકના ઘરે રાખવાનું, સૌંદર્ય બધું કોકના ઘરે રાખવાનું, આપણા ઘરે સાદગી રાખવાની. એટલે સાદગીનો કંઈક એવો મોટો પડછાયો જગતમાં, અને કદાચ સામાન્ય રીતે થોડું ગાંધીનો પડછાયો આપણે ગણવો જોઈએ કે એટલો બધો સાદગીનો પડછાયો રહ્યો કે સૌંદર્ય જાણે પાપ હોય ને એમ લોકો જોવા માંડ્યા. જીસસ ક્રાઇસ્ટની જ આ તે વાત કરી તેમાં હું કહું કે એક વખત એક શહેરમાં જીસસ ક્રાઇસ્ટ જાય છે અને એના પતિને જીસસ ક્રાઇસ્ટ જીવિત કરી દીધો હોય છે. એટલે એ સ્ત્રી એટલી બધી ભાવાવેશમાં હોય છે અને ત્યારે એ આખી 13 જણાની ટીમને ફાઇનાન્શિયલ બહુ ક્રાઇસિસ હોય છે, પૈસા નથી, ખાવાનું શું કરવું, કઈ રીતે વિસ્તરણ કરવું. પણ એ સ્ત્રી છે એ પોતાનું બધું જ વેચીને, યજમાન સ્ત્રી પોતાનું બધું જ વેચીને વિશ્વનું સારામાં સારું અત્તર લાવે છે અને એ અત્તરથી જીસસ ક્રાઇસ્ટના પગ ધોવે છે અને પોતાના વાળથી એ પગ લૂછી નાખે છે. એટલે બધા ત્યાં બેઠેલા આમ થઈ જાય છે. ઇવન જીસસ ક્રાઇસ્ટ સાથેના જે અનુયાયીઓ છે એ એવું કહે છે કે આવો પૈસાનો વડફાટ હોય, આવા અત્તરની આટલા રૂપિયામાંથી તો આપણે કેટલા લોકોને ભૂખ્યા રાખી શક્યા હોત, કેટલાકને દુઃખ દૂર કરી શક્યા હોત, આ કરી શક્યા હોત. એ વખતે જીસસ ક્રાઇસ્ટ આંખમાંથી આંસુ સારીને ઓલી સ્ત્રીને એમ કહે છે કે આ જગતમાં તકલીફ, પીડા, ભૂખ, મરો બધું જ રહેવાનું છે. એનો અર્થ એ નથી કે તમે અત્તરની સુગંધ લેતા ન થાવ. આ વાત આપણે બહુ વિસ્તારથી ન સમજાવી શક્યા, ન કહી શક્યા. અને બીજું કેવું છે કે ક્યારેક મને રસ જીવનમાંથી ઉડી જાય એટલે દરેક વ્યક્તિને જેને રસ પડ્યો હોય ને એનો રસ કરવામાં મને બહુ મજા આવે કે તને હેનો આટલો બધો રસ છે જીવી લેવામાં. તમે જો ઘણી બધી સ્ત્રીઓ છે એક ઉંમરે સરસ તૈયાર થતી હોય ને તો હજી આમાં રેખાને બધી જ એક ઉંમરની સ્ત્રીઓ જોઈએ તો બધા જેમ કે આ ઉંમરે રેખા કેવી સરસ લાગે, કેવી સરસ લાગે, આ ઉંમરે એને બહુ મેન્ટેન કર્યું છે. દરેક હિરોઈનની ઉંમરને જોઈને આપણે મેન્ટેનન્સની વાત કરીએ. તમારી સાસુને અથવા તો તમારી મોટી ઉંમરની માને જો નવી સાડી પહેરે તો આપણે કે અમારા બાને હજી છૂટતું જ નથી, બોલો. એટલે નજીકના એ કોઈ તૈયાર નહીં થવાનું, મજા નહીં કરવાની, આનંદ. બહારના વિશ્વમાં બધું જ ભલે રૂડું રૂપાળું ચાલતું હોય. સામાન્ય મારી તો દલીલ એક જ હોય છે કે તમે તમારા ઘરનું આંગણું ધીમે 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 ચોખ્ખું કરવા માંડો તો તમારી ચોખ્ખાઈ, તમારા ઘરની રંગોળી જોઈને ઉપર બેઠેલા બે વ્યક્તિઓને એમ થાય કે આવું કરવું જોઈએ. આ તો છે ને આપણે તે તકલીફ એ છે કે શરદીના ચેપ એટલા જલ્દી લાગે છે ને તો સારપના સૌંદર્યના લાગતા નથી, બાકી લાગવા એ જોઈતા હતા તો કદાચ આટલા બધા ડખા ન થાય. વાહ. સુભાષભાઈ, તમને હવે એક સવાલ. તમે બહુ પુસ્તકો ભેગા કર્યા અને ખૂબ સરસ વાંચ્યું. સરસ્વતીને મેં એટલે જ કીધું ખરેખર તો તમે લાયક છો આ પૂજા કરવાને, અમે કોઈ નથી અહીંયા જેટલા હાજર છે એમાંથી. તો તમને શું લાગે છે સુભાષભાઈ કે તમે જે પુસ્તકો વાંચ્યા એમાંથી આમ આ બધા મિત્રો, અમારા ઘણા યુવાન મિત્રો બેઠા છે, ઘણા એવા મિત્રો બેઠા હશે, હું ઉંમરના યુવાનીની વાત નથી કરતો પણ વાંચવાના શોખીન હોય એટલે તો અહીં આવીને બેઠા હોય ને અત્યારે આ સાંજે. બાકી તો કેવી મોટી બજાર ભરાયેલી છે અને સરકારે વ્યવસ્થા આ વખતે તો કરી છે, તમે ખરીદી વધારે કરી શકો એના માટે ખાસ ટેક્સો ઘટાડીને એની વચ્ચે આપણી પસંદગી કરીને બેઠા. તમે ટીપ આપવી હોય કે ખરેખર સરસ્વતીની આંગળી પકડીને યાત્રા શરૂ કરવી હોય તો તમને ગમતા 2-3 પુસ્તકો એવા કયા કે જે બધાએ વાંચવા જોઈએ તમારા મતે? તમે 2-3 ને બદલે 4-5 કહો તો અમને વાંધો નથી. આ તો તમારે 2-3માં તમને યાદ ન આવે એટલા માટે મેં તમને ડિસ્કાઉન્ટ કર્યું કે 2-3 થી વાત કરીએ. મને એમ લાગે છે આપણો 75% સમય આપણે સૌંદર્ય કેમ ચૂકી જઈએ છીએ એનો જ રહ્યો. અને મને ખબર છે કે જય હંમેશા એનો પક્ષધર રહ્યો છે અને હું બિલકુલ એની સાથે છું 100%. ટાગોર વાંચવા જોઈએ, ટાગોરનું કંઈ પણ વાંચો તો ચાલે. સૌંદર્ય દર્શન સ્પષ્ટ સમજવું હોય પ્રાચીન રીતે તો કાલિદાસ જોવા જોઈએ અથવા સંસ્કૃતના આપણા સર્જકો બધા જ જોવા જોઈએ, બરાબર છે. પછી ટાગોર કુળના જે કવિઓ આવ્યા જે એટલે તમે મારે એક 5 લીટીમાં એક પ્રસંગ કેવો છે એમાં મારો જવાબ છે, હું કહી દઉં. યહૂદી એક સંત હતા ઝુસિયા નામનો. ઝુસિયા મરણ પથારી હતા, બધા શિષ્યો ઊભા હતા અને રડતા હતા કે ગુરુજી જાય છે, ગુરુજી જાય છે. એક શિષ્ય હિંમત કરીને પૂછ્યું કે ગુરુજી બધી તૈયારી થઈ ગઈ? ઈશ્વર બધું પૂછશે તમને કે બધા તમારા જવાબ બધા તૈયાર થઈ ગયા, તૈયારી થઈ ગઈ? એ કે ના તૈયારી તો નથી થઈ, શું કરવાનું છે? એ કે તમે ઉપવાસ કર્યા અને બધી વિગતો અને એમ તો. એટલે ઝુસિયા હસે છે. એ કે ના એવી કોઈ તૈયારી નથી થઈ, પણ હું ઈશ્વરને શું કહેવાનું છું મારો જવાબ નક્કી છે. એ કે ઈશ્વર છે એ આપણો પિતા છે, પિતાને ગમે હું ભૂખ્યો રહું? હા કે ના? પિતાને ગમે હું ભૂખ્યો રહું? હા.
તો કે ના ન ગમે. એ કે એટલે મેં ઉપવાસ ન કર્યા. પિતાને આખો દિવસ રડતા રહીએ ધર્મના નામે, નીતિના નામે, વિષાદમાં રહીએ તો પિતાને ગમે? પિતાને તો આનંદિત સંતાન ગમે ને. એ કે હા, એટલે કે મેં રમ્યા કર્યું, હું નદીમાં નાહ્યો, હું પતંગિયાઓ પાછળ દોડ્યો છું, મેં ફળો ખાધા છે, મેં ગીતો ગાયા છે. એ કે ઉપર જઈને તમે શું કરશો? ઈશ્વર કહે છે કે તને સ્વર્ગ આપવું કે નર્ક નક્કી કરવું હોય તો કંઈ નહીં, કે સ્વર્ગ તો મેં અહીંયા જ ભોગવ્યું છે. ઝુઝિયા કહે છે કે સ્વર્ગ તો મેં અહીંયા, પણ ત્યાંય જો મને પસંદગી આપશે તો હું ભગવાનને થોડીક જોક કહેવાનો છું, એમ કરીને એને હસાવવાનો છું. મને આછું પાતળું નાચતા આવે છે એ હું નાચવાનો છું અને એને હસાવવાનો છું. હું શું જમ્યો, મને શું ભાવે છે એની વાતો કરવાનો છું. શક્ય છે તો 2 ખિસ્સામાં ચોકલેટ પણ એની માટે લેતો જવાનો છું. વોટ ધીસ ઇન્ડિકેટ્સ, યહૂદી ધર્મ છે, ક્લાસિકલ છે, ક્રિશ્ચિયાનિટી કરતાંય જૂનો છે, તેમ છતાંય આ એનો સંત એમ કહે છે કે સાદી વાત તો એ છે કે જીવન નદી ઓળંગવી જ હોય તો એમાં કોરો જાય એ મૂર્ખ છે, બરાબર ભીંજાઈને જાય એ જ ઉત્તમ છે. એ સૌંદર્યથી ભીંજાય, સાહિત્યથી ભીંજાય, કલાથી, મૈત્રીથી, પ્રેમથી એને મન પડે એ રીતે. પણ મને એમ છે કે સભ્યતાનું શ્રેષ્ઠ કામ તો આ જ છે કે એ દરેક માણસને પોતાની રીતે ખોલી શકે, ખીલી શકે એટલી સ્વતંત્રતા દરેક વ્યક્તિને વિશ્વભરના દેશો આપે તો આવું સ્વર્ગ ઊભું થાય અને ઉપર જવાની, ઉપર સ્વર્ગની રાહમાં અહીંયા ભૂખ્યા ન રહેવું પડે. પણ હજી 2-4 પુસ્તકો લેખકોના નામ તો કહી દો. સોરી, ના ચિંતા કરો, હું એટલે જ આ જુદી ખુરશીમાં બેઠો છું. જુઓ આ કરવા માટે કે આપણે નીચોવીને જે કાઢી લઈએ ને જરાક, આપણે તો સીતાફળનું બી ચૂસી લઈને પછી પાછો ઓલો ગર ચમચીથી ચાટી જવા વાળા. પરદેશમાં બહુ છે, ભારતમાં પરદેશના કયો વાંધો નહીં, હવે તો અમે ગૂગલ કરી લેશું. હું થોડુંક સિરિયસ રીડર છું, જય જાણે છે, એટલે મેં જે વાંચ્યું હશે સિરિયસ વાંચ્યું હશે. પણ અત્યારે એન ડેલાર્ડ છે, જે જીવનનો આનંદ કઈ રીતે લેવાય. એન ડેલાર્ડ ધ માર્વેલસ ટ્રાવેલર ઓફ ધ વર્લ્ડ. પછી એક તમે પેલા એપિક્યુરસ વાળા પુસ્તકની મને વાત કરેલી, એપિક્યુરસના. એપિક્યુરસ છે. એપિક્યુરસ આપણે ત્યાં જેમ શુક્ર છે, આપણે ત્યાં જેમ બૃહસ્પતિ છે, જેને જીવન જીવવાની વાતો કરી છે. એપિક્યુરસ પણ એવું માનતો હતો કે ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પી અને મજા કરવાથી મોટો કોઈ ધર્મ જ નથી એવું. તો એ એપિક્યુરસ છે. સ્ટોઇક જીવન માણવું હોય એને સ્ટોઇક ફિલોસોફરો ન વાંચવા, હાલો એ પણ રેકમેન્ડ કરું છું, કારણ કે એ તમને વિષાદ તરફ લઈ જશે, રાઈટ અને રોંગ તરફ લઈ જશે, જેની જરૂર નથી. અને જે ભણેલો ગણેલો એ રાઈટ રોંગ જાણે જ છે, બરાબર છે. પછી મને ખૂબ ગમે છે, આપણે ત્યાં હિન્દીમાં અત્યારે ખૂબ બધા લખે છે. એક વાગેશ શુક્લ છે, જે જીવનના આનંદની જ વાતો લખે છે અને એની સાથે ભારતીય પ્રજ્ઞાને જોડી આપે છે કે બનારસ સિટી ઓફ સેલિબ્રેશન કઈ રીતે છે, બનારસ ઇટર્નલ સિટી કેમ કહેવાય છે, શાશ્વત નગરી કેમ કહેવાય છે. તો કે 5000 વર્ષથી જગતનું કોઈ શહેર એવું જોયું કે જગતના સૌથી મૃત્યુ થાય છે, જગતના સૌથી વધુ ડેડ બોડી બળે છે. મિત્રો તમને ખબર છે મણિકર્ણિકા ઘાટ છે એમાં વર્ષનો ડેડ બોડી સળગાવવાનો આંકડો 30,000થી વધારે છે. 30 એટલે 1 કિલોમીટરને અંતરે વિશ્વના સૌથી વધુ લગ્નના પટોળા, શું કહેવાય એને, સેલા, બનારસી સાડીઓ. 1 જ કિલોમીટરના અંતરે વિશ્વની સૌથી વધુ લગ્નની સાડીઓ બનારસમાં જ વેચાય છે. સૌથી વધુ મર્યાના લાકડા બનારસ, આ ભારતમાં જ શકે છે. The celebration of life and death is going on parallel. જીવન મૃત્યુ બંને નૃત્ય છે, બંને સમાંતરે જ ચાલશે એવું હિન્દીમાં પણ પુષ્કળ લેખકો છે. હવે હું માફી સાથે કહું છું, પણ હવે ફરી વાર આવીશ ત્યારે હું એક યાદી લખીને લાવીશ ને ખિસ્સામાંથી કાઢીને વાંચીશ. કારણ કે આ એનો જેન્યુઇન પ્રશ્ન છે. બીકોઝ આઈ થિંક ધેટ મોર દેન, અને મેં મારા માટે નથી પૂછ્યું, હું તો સુભાષભાઈ ગમે ત્યારે મળીને આ વાત કરું. મને ખબર એને મારા આટલા બધા મિત્રો સાંભળે છે, આ કેમેરામાં રેકોર્ડ થાય છે, ભવિષ્યમાં સાંભળશે આની આ વાત ફરીથી. તો મારો તો સ્વાર્થ એ છે કે ભાઈ તમે એકલા છે ને બધા વિદ્યાને ખોળામાં જઈને બેસો, અમને આંગળી પકડીને લેતા જાવી વિદ્યા દેવી પાસે. એટલે એવા બહુ છે અને અત્યારે બિલકુલ વધ્યા છે ભારતમાં. હિન્દીમાં પણ લખનારા ખૂબ છે. હિન્દીમાં પણ આ મેં કીધું એમ અત્યારે જીવન સ્વયં એક ધર્મ, જીવન સ્વયં એક નીતિ, જીવન સ્વયં એક શૈલી એવું લખવાવાળા રાજી થજો, સેલિબ્રેટેડ કે ખૂબ વધારે છે. 100માંથી 80 પુસ્તકો
આવા નીકળશે. આવી જે રાઈટ અને રોંગવાળી ફિલોસોફી છે એ એની લઘુમતીમાં આવી ગઈ છે. જૂના લોકો જ વાત કરે છે. બાકી જે આધુનિક વાંચે છે આ જય જેવા, એ રિપ્રેઝેન્ટ્સ ગુજરાત. હું તમને પ્રમાણિકતાથી કહું, ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે. અને વિશ્વભરના વિચારો તમારા આંગણે લાવીને જેણે ઢગલો કર્યા છે એમાં જય ઇઝ ધ લીડિંગ ફિગર ઇન ગુજરાત. અરે ના 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 ના, મને હું તો બહુ જો સુભાષભાઈએ તો બહુ મોટી વાત કરી દીધી. હું બહુ નિખાલસ વાત કરું કે ભાઈ આપણે જે વધુ હોય ને આપણી પાસે એ શેર કરી દઈએ. આ દિવાળીએ જ તમને બધાને એવું થશે. કેટલાક લોકો તો એવું ખાસ યાદ કરતા હોય, તુષારભાઈ આખી કવિતા લખી છે એના ઉપર, કોઈ ના આવ્યું ઘરે, નાસ્તા બધા પડ્યા રહ્યા એટલે પછી વધેલા નાસ્તાની ભેળ બનાવે. કે ચેવડો ખાવાવાળા જાજા એવા નથી તો આપણે આંબલીનું પાણી બાળી નાખીને એની ભેળ કરી નાખી આ ચેવડાની. બરાબર? એમ મારે કેવું છે કે હું હરતા ફરતા બધું જે માણતો હું, વાંચતો હું, જોતો હું, હવે મને એમ થાય છે કે આ મને તો એમ જ લાગે છે કે આ બધા આપણા ફ્રેન્ડ્સ જ છે, આપણી ટોળી જિંદાબાદ. તો એની સાથે શેર ન કરી લઈએ એટલે તમે જોયું હશે કે હું જ્યાં બહાર જાઉં ત્યાંથી વિડીયો બનાવીને ફોટા લઈને કંઈક સરસ લાગે તો તે મૂકી દઉં. બધું તો મૂકી નથી શકાતું કારણ કે આપણે પાછા મૂકતા ફરતા હોય. કંઈક બીજું સરસ વાંચવું હોય તો એ, કોઈક સરસ ફિલ્મ જોઈ હોય તો એ, તરત એમ મનમાં થાય કે આ છે તો આનો સમય જોઈને આ ઉપયોગ આમાં કરશું. એટલે એટલો જ ભાવ છે, બીજો કોઈ વિશેષ ભાવ નથી. પણ મને મજા આવે છે. મારો ઉછેર એવી રીતે થયો છે. મારી ઉલ્લેખ એટલે કરવો જોઈએ કે એ બે માતા પિતા કે જેણે ખરેખર આ કે લક્ષ્મીના તો પાછળથી, લક્ષ્મી તો રૂમઝૂમ કરતા આવી ગયા પાછળથી, બરાબર, પણ એ વખતે લક્ષ્મી ન હોવા છતાં એમણે સરસ્વતીને જાળવી રાખ્યા. એને કારણે આજે એમને કદાચ એ લક્ષ્મીનો સ્પર્શ ન થયો પણ મારા સુધી એ વાત થઈ કે હું દુનિયા ફરી શક્યો, બહાર જઈ શક્યો, જોઈ શક્યો, વાંચી શક્યો, વિચારી શક્યો. એટલે હું એવા મા બાપ થવાની વિનંતી કરું બધાને. સંતાનના વખાણ થતા હોય ત્યારે લોકો ભૂલી જતા હોય છે કે એવા મા બાપે ઘડ્યું છે ત્યારે એ થયા છે. અને ધીરુબેન પટેલ આપણી ભાષાના એક સરસ સાહિત્યકાર, ધીરુબેને લખેલું એમના મમ્મી વિશે. સાંતાક્રુઝમાં મુંબઈમાં રહે, મોટા બંગલામાં, અને રાતના માએ દીકરીને ઉઠાડી કે જો કામિનીને ફૂલ આવ્યા. એટલે છોકરી એક તો સ્કૂલે જવાનું હોય સવારમાં વહેલા, એમાં માં જ ઉઠાડે, પાછી સવારમાં ઉઠાડે એ ન ગમતું હોય, એમાં અડધી રાત્રે ઉઠાડે. એટલે પેલી માણસમાં ધીરુબેન કે હું તો નાનકડી હતી તો મેં આમ ભલે ના આવ્યા, હવે તો આવે, કામિનીને ફૂલ આવે એમાં મારે શું એમ. અરે એટલે માં એ કે તોય મને મોઢું ધોવડાવીને બહાર લઈ ગઈ કે બેસ. અને પછી એમ કીધું કે આમ જો આ ફૂલ પછી સવારે તો ખરી જશે તું સ્કૂલે જઈશ ત્યારે, ભલે મોડું થાય સ્કૂલે જવામાં. આપણે શેકમ વાવ્યા છે આપણા આંગણે આ બધા. આમાં ફૂલ આવે ત્યારે થોડીક વાર જોઈ શકાય, એનો વાયરો, એની સુગંધ આવે એ શ્વાસમાં લઈ શકાય એટલે વાવ્યા છે. આ ડેકોરેશન માટે નથી, આ આનંદ માટે છે, આપણી પ્રસન્નતા માટે છે. બેસ થોડીક વાર, છોકરી તું જોવા. ધીરુબેન એમ લખ્યું છે કે આવી માને કારણે મારામાં સાહિત્ય આવ્યું, મારામાં વિદ્યા આવી, કે જે એની દીકરીને મધરાતે ઉઠાડીને તાજા ખીલેલા ફૂલની સુગંધ લેવા માટે બેસાડે. આ કેવી અદ્ભુત વાત છે. અને આવી જ રીતે હંમેશા આપણે એમ માનીએ છીએ કે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણો એટલે તમે બહુ બધું જ્ઞાન આવી જાય, કે કોઈ મોટી જગ્યાએ તમે જાઓ ને કોઈ મહાગુરુ છે એ તમારી માથે હાથ મૂકે એટલે તમને બધું આવડી જાય. મોરારી બાપુ તો કહે જ છે હું તો મારા દાદા પાસેથી ચોપાયો શીખો. ત્રિભુવન દાદા કોઈ બનારસમાં ગયા અને કોઈ ઘાટ ઉપર બેઠા અને હિમાલયમાં ગયા અને કોઈ શિખર ઉપર ગયા અને એવું તો છે નહીં. આજની તારીખે આપણને ખબર નથી કે અમિતાભ બચ્ચનનું એક્ટિંગ ગુરુ કોણ. તમે વિચાર કરો કઈ એક્ટિંગ સ્કૂલમાં અમિતાભ બચ્ચન એક્ટિંગ શીખ્યા? વી નેવર નો. તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે જીવન તમને શીખવાડે છે. એક છેલ્લે એક વાત કે જયભાઈએ કીધું ને, ધીરુબેન ને એની માએ દેખાડ્યું કે જો બેટા ફૂલ ખીલ્યું. મિત્રો, કોઈ ફૂલ ખીલે, કોઈ પતંગિયાની ઉડાન દેખાડો, કોઈ દયડનું ગીત સંભળાવો, કોઈ ઉગતો ઘાસનું તણખલું જોઈ લો, કોઈ અળસિયાની પાછળ ચાલી લ્યો. આ જીવનમાં દીક્ષિત થતી વિધિ છે, ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરતાંય વધારે. ક્યાં બાત. એલન લાઇટમેન નામનો એક આઉટસ્ટેન્ડિંગ ફિઝિસિસ્ટ છે, ઇક્વલ ટુ આઇન્સ્ટાઈન કહી શકાય. એલન લાઇટમેનને વિશ્વના ટેલિવિઝનવાળા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ત્યારે એને પૂછ્યું કે તમે ફિઝિક્સ ને મેથેમેટિક્સ એક સારે આ માર્વેલસ ભૂમિકાએ કઈ રીતે કર્યું. એટલે એલને એવું કીધું કે તમને એવું લાગે છે ને કે હું એવું કહીશ કે ફલાણી પ્રિન્સ્ટનની લાઇબ્રેરીમાં હું ભણ્યો, ન્યુયોર્કમાં હું ભણ્યો એટલે થયું. એ કે ના, એ કે આ તમારામાં ગણિત અને ફિઝિક્સ એટલું જબરદસ્ત કઈ રીતે આવ્યું. એ કે ક્લાસમાં સાહેબ ભણાવતા હતા ત્યારે બારીમાંથી પંખીના ગીતો સાંભળ્યા છે. વરસાદમાં સ્કૂલે જવાને બદલે દેડકાઓ પાછળ તળાવ સુધી ગયા છે ને આ તળાવમાં ક્યાં સંતાઈ જાય છે એવું જોવા માટે આખો દિવસ
વધ્યા છે. એટલે એનું ટેડ ટોકમાં એક એનું લેક્ચર છે એલન લાઇટમેનનું, અને એ છે આર્ટ ઓફ ડુઈંગ નથિંગ, એની ઉપર, અને કઈ રીતે જીવન દીક્ષિત કરે છે. તો એલન લાઇટમેન કહે છે તેજસ્વીતાને આ જીવનના આનંદ સાથે જ સંબંધ છે, શિસ્ત સાથે નહીં. ક્યાં બાત, વાહ વાહ, અદ્ભુત. આમાંથી નેહલબેન તમારો સવાલ, અને પછી સુભાષભાઈ છેલ્લે આપણું સમાપન, કારણ કે આપણે એક લકી ડ્રો કરવાનો છે. આ જે મિત્રો, ફરીથી કહી દઉં, પાછળથી આવ્યા હશે, ઘણા જોડાયેલા હશે. ભાવિનભાઈ ક્યાં ગયા? ભાવિનભાઈ આવો આવો. આ ભાવિનભાઈ છે ને, એમણે એવું નક્કી કર્યું છે કે આ લગડી પુસ્તક છે, એવું 15 વાંચકોને એમની ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ એવી સંસ્થા ચલાવે છે, વોટ્સઅપ ગ્રુપ છે, એમાં સરસ પ્રોગ્રામો કોઈ પણ ના થતા હોય એ શેર કરી દે, એના વિડીયો શેર કરી દે. હવે એમણે એવું નક્કી કર્યું કે લકી ડ્રો કરાવશું. લકી ડ્રો જેમના હાથે થઈ શકે એવા તો કેટલા બધા મિત્રો અમારા અહીં બેઠા જ છે, આવી ગયા છે, મહાનુભાવો કહી શકાય એવા. શરદભાઈ રાવલ પણ હાજર છે, સમિતા હાજર છે, ઘણા બધા એવા લોકો હાજર છે કે જે ગમતા લોકો હોય, સરસ જીવતા હોય. રાયજાદા સાહેબ હાજર છે, રેવતુભા. તો એની ચિંતા નથી, પણ તમે આ પાછળથી આવેલા લોકોની પ્રોસેસ ખાલી 1 મિનિટમાં સમજાવી દો, એટલે એ લોકો અમે જે આ વાઇન્ડ અપ કરીએ ને 10 મિનિટમાં, ત્યાં સુધીમાં રેડી થઈ જાય. પછી એમ ન થાય, કારણ કે પછી સમય જશે, અને સમય આપણે જવા નથી દેવો, કારણ કે ટ્રાફિક એટલો વધતો જશે જેમ જેમ મોડું થશે એમ. તમે લોકો ઘરે નહીં પહોંચી શકો, જમી નહીં શકો. હું આ ટ્રાફિકમાંથી પસાર થાઉં છું 2 દિવસથી, એટલે મને ખબર છે કે આ કેટલો બધો વધારે છે. એટલે સમયસર જ આપણે પૂર્ણ કરશું. અને દિવાળી છે એટલે દિવાળી જેવું રહેવું જોઈએ, થાકેલા પાકેલા 11 વાગે ઘર ભેગા થાવ એવું ન થવું જોઈએ. એટલે ભાવિનભાઈ તમે ફટાફટી પ્રોસેસ સમજાવી દો, અને બને તો 1-2 વોલન્ટિયર રાખી અને જેમને જે લેવાનું હોય એ ભેગું જ કરી લો. બહાર છે ને કાઉન્ટર છે જ, કે જેમાં ખાલી નામ અને મોબાઈલ નંબર લખવાનો છે, અને એમાં તમારું કાર્ડ મૂકી દેવાનું છે. એનો જ પછી આપણે લકી ડ્રો જયભાઈના હાથે અહીંયાથી જ આપણે કરીશું. એટલે જેને બાકી હોય એ લોકો બહાર જઈ અને એ ભરી શકશે એમ, એટલે નામ અને નંબરનું. એટલે વિના સંકોચે ભરી લેજો, કારણ કે મેં કીધું એમ કે જેણે લખી દીધા છે એમનો તો અહીં આવી જ જશે. એટલે એમાં તમે ઊભા થશો તો અશિસ્ત થશે એવી ચિંતા ન કરતા. મેં જેટલા માટે એમને બોલાવીને વાત કરાવી. મને તો ખરેખર એમ રસ પડે ને કે ભાઈ ચાલો આપણું પુસ્તક વેચાવવું જોઈએ ને, ભાવિનભાઈ મફત આપવાવાળા મળી રહેશે ને 15 જણા, એટલા એ તો કાર્ડ નાખી દીધા હશે. બાકીના પણ મને જુદો રસ છે. મને રસ ખાલી વેચવામાં હોત તો આપણે આખી જિંદગી આ જ કામ કર્યા હોત. તો મને આવડે છે એવા કોન્સેપ્ટ બનાવતા કે જે માત્ર બેસ્ટ સેલર જ થાય, જેમાં બીજું કંઈ હોય જ નહીં. બરાબર? તમારે આમ કે આ સંયુક્ત કુટુંબની અંદર સાચવીને કેમ રહેવું, બેસ્ટ સેલર કોન્સેપ્ટ છે. બરાબર? 15 જણાને સુરેશભાઈની જેમ, સુરેશ દલાલની જેમ 15 અભિપ્રાયો લઈને એનું પુસ્તક કરી નાખો, સંપાદન કરીને તોય ચાલે. પણ એવું નથી કરવું. મને તો રસ એ છે કે લોકોના હાથમાં પુસ્તકો જાય. એટલે તો હું ક્યારેય ઈ બુકમાં પડ્યો નથી. લોકો હાથમાં લઈને પુસ્તકમાં છે. એનું ડિઝાઇનિંગ એવી રીતે થાય કે માણસને સ્પર્શ કરવાનું મન થાય, વાંચવાનું મન થાય. બધા કે બહુ હેવી પુસ્તક બનાવ્યું, તો જો બહુ લાઇટે બનાવ્યું, આપણે બધા આટા મારવાના. સારો કોઈ પણ દર્તક એ કહેવાય, સારો ખેલાડી એ કહેવાય કે જે ઓપનિંગમાં આવીને રમી જાય, મિડલ ઓર્ડરમાં રમે, ફિનિશર તરીકે રમે, નાઇટ વોચમેન તરીકે આવી શકે. એવું થોડું છે કે એક જ પ્રકારના ફોર્મેટમાં રહીમાં કરે. તો એ સેન્સમાં, એટલે આ ભાવ એવો નથી કે ભાઈ પુસ્તક મફત. મને તો રસ છે કે લોકોને મફત મારું ચાલે. મેં તો એક ફાઉન્ડેશન બનાવ્યું છે હમણાં, મમ્મી પપ્પાના નામનું. આ બેનને ખબર છે. એ એટલા માટે નથી બનાવ્યું કે ફાઉન્ડેશનથી આપણે કંઈક બહુ મોટા પરાક્રમ કરીને કોઈ મોટા મહાલયો બનાવી નાખવા છે. એટલા માટે બનાવ્યું છે કે એના આધારે હું વધારે ન પોસાતા હોય એવા લોકો સુધી કંઈક સારી વાતો પહોંચાડી શકું. કોઈક એમ કે આ મને આવો પ્રવાસ નથી પોસાતો, તને પ્રવાસ મળે. કોઈક કંઈક મને આ પુસ્તક નથી પોસાતું, એના માટે પુસ્તક મળે. તો નેહલબેન, મારે તમને સવાલ એ પૂછવાનો, જેની આપણે સૌથી વધારે પૂજા જ્યાં થાય છે એ શિક્ષણ, સ્કૂલો, સરસ્વતીના ધામ. ન્યૂઝ ચેનલ અમારી તો જીએસટીવી આવ્યું, ક્યાં ગયું કેમ્પસવાળા, ક્યાં ગયા અમારા મિત્રો આ બેઠા જીએસટીવીના. બરાબર? સૌથી વધારે જ્યાં જેની ચર્ચા ક્યાં ચાલે? ગઢવી સાહેબ, તમને તો ખબર જ છે, તમે કોર્પોરેશનમાં છો. સરસ્વતીના ધામમાં આવું, સરસ્વતીના ધામમાં તેવું. વિચારજો. તેજસભાઈ, ખોટું કહું છું? બરાબર? સરસ્વતીના ધામમાં કેટલા સરસ્વતી લાગે તમને? તમે એવા ધામમાં જઈને બેઠા છો કે જ્યાં જ્ઞાન આપવું જ અઘરું છે. જ્યાં જ્યાં લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા આવીને જે લોકો આવે છે, ત્યાંય જ્ઞાન આપવું લોકોને ટફ લાગે છે. કારણ કે કેમ, હમણાં આપણે કેબીસીમાં જોયું, બહુ પ્રીમિયમ સ્કૂલમાં ભણવાથી કે બહુ પ્રીમિયમ ક્વોલિટી તમારામાં આવી જતી હોય એવું નથી હોતું. બરાબર? કેટલીક વસ્તુઓ, જ્ઞાન એવા છે કે જે તમને કદાચ ઇમિટેશન તમારી આસપાસની વર્તુળમાંથી, વ્યક્તિત્વમાંથી આવતા હોય. તો આ વાત મારે ખાસ એટલે કહેવી છે કે તમે શિક્ષિકા તરીકે કામ કરો છો.
તમે એવા બાળકો સાથે કામ કરો છો કે જેને તો જ્ઞાન શબ્દ લખતા કે બોલતાય ન આવડે, છતાં તમે એને જ્ઞાન આપો છો. તો એ રહસ્ય કયો કે એને જ્ઞાન તમે કઈ એંગલથી ઘૂંટી પીવડાવી દો છો. તો ઘણા ટીચર્સને કામ લાગશે, એ બેઠા છે, મમ્મીઓને અને પપ્પાઓને કામ લાગશે કે અમારા છોકરાને અમારે કેવી રીતે ટ્રીટ કરવો. અને બીજું એ કે તમને લાગે છે શું, સરસ્વતી કેટલા બેઠા છે સ્કૂલોમાં? અઘરામાં અઘરો પ્રશ્ન છે, પણ મારા બાળકોની જ જો વાત નીકળી હોય ને તો હું કહું કે અમારા બાળકોને ઘણી બધી જ્ઞાનની નથી ખબર પડતી, પણ તુષારભાઈ કોઈ ગાતું હોય ને તો અમને તાળી પાડવાની ખબર પડે છે. અમારે કોઈને કેવું નથી તાળી તો પાડીને એમને વધાવી, એવું કેવું નથી પડતું અમારા છોકરાઓને. કોઈ પણ વ્યક્તિ સરસ વાત કરે, માઇકમાંથી આમ ખાલી આપણે સૂચનાઓ આપીએ ને, હવે એ પાછો એક થોડોક ફની થાય કે ભાઈ માઇક ટેસ્ટિંગ ચાલતું હોય ને તોય અમારા છોકરા કે વાહ આ બેને કેવું સરસ માઇક પકડ્યું, વાહ 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 વાહ. આપણી સૌથી મોટી કલાની અત્યારે તકલીફ એ છે કે સર્જકો તો છે, પણ સર્જકોને સારી રીતે વધાવવાવાળો વર્ગે ઘટતો જાય છે. પ્રોત્સાહન ક્યાં આપણે આપીએ જેથી કરીને કોઈને એ ગલીમાં આવવાનું એન્ટર કરવાનું મન થાય. અને બીજી વખત એવું થાય છે કે અમુક સર્જકો એવા છે કે અમારા જેવા જે સર્જકો ન હોય ને જોવામાં તુચ્છ રીતે આવડે, તમને કાંઈ નથી આવડતું જીવનમાં, રે તમે આઘાર્યો એમ. એટલે એ લોકો એટલા બધા દૂર જઈને રહે છે. એટલે આ બે વચ્ચેની ખાઈમાં ને ખાઈમાં ક્યાંક છે એ સરસ્વતી ધીમે પગલે એમ થાય છે કે આપણે ઉપર જઈને ડુંગરા માર્યો, આ લોકોને ખાસ કંઈ માણસાઈની જરૂર નથી. શિક્ષણમાં તકલીફ અત્યારે એ સૌથી મોટી એ છે કે કો કરિક્યુલર એક્ટિવિટી છે ને આપણે લોકો ટાઈમ પાસ ગણે છે કે આ સાહેબ કેવા છે. મને હજી યાદ છે કે એક શિક્ષક 10મા ધોરણની અંદર રવિન્દ્રનાથ ટાગોરનો પાઠ આવતો હતો. એ શિક્ષક શાંતિ નિકેતન ગયો હશે એટલે એમ થયું કે હું રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ભણાવું એ પહેલાં એને રવિન્દ્રનાથ ટાગોર વિશે સમજાવું, એના ફોટોગ્રાફ્સ દેખાડું કે શાંતિ નિકેતનમાં શું છે. એ ક્લાસ પત્યા પછી 2 અઠવાડિયા પછી એ ક્લાસના શિક્ષકને એ સંસ્થાના ટ્રસ્ટીએ મેમો આપ્યો કે તમે વર્ગમાં વિષય બહારની બહુ વાતો કરો છો. હવે આવું એક શિક્ષકને થાય પછી બીજા કયા શિક્ષક હિંમત કરીને કલાની ને સાહિત્યની વાત કરે? નહીં કરે, કારણ કે ઓલો મેમો ડરે, મેમો આવે એટલે બીજી બધી માથાકૂટ થાય. આપણે ત્યાં વાલીઓ એવા થતા જાય, તમે એને ભણાવવાનું કરો ને કલરનું રહેવા દો, ઓલાનું એવું રહેવા દો, એને વાલીઓને સમજાતું નથી કે આજે એને પોતાનું ચિત્ર કરતા આવડ્યું હશે, સારી રીતે કરી શકતો હશે તો આવતા દિવસોમાં કોકનું ચિત્ર એ નહીં બગાડે, તમારા ઘરનું ચિત્ર એ અકબંધ રાખશે. આ બધી દિવાલો છે એ રંગવાનું કારણ શું કામ છે કે કોઈક વ્યક્તિને છેલ્લી ઘડીએ મરવાનો વિચાર આવે ને એકાદ રંગનો લસરકો કે ચિત્રણ લસરકો જોવે તો એને ફરીવાર જીવવાની ઈચ્છા થાય. આપણે ત્યાં આત્મહત્યા બધું વધી રહી છે એનું કારણ માત્ર ડિપ્રેશન નથી. ડિપ્રેશન એટલા માટે આવે છે કે તમને એકેય વાતમાં રસ નથી પડતો, નથી કલામાં પડતો, નથી ખુદમાં પડતો. અને જે રસિકો છે એને તો આપણે ટ્રોલ કરવામાંથી જ ઊંચા નથી આવતા, કારણ તમને આટલો બધો રસ શું પડે, બધા એકસાથે ઝેર પીને દવા પી લ્યો. પ્રકૃતિએ જો અલગ અલગ એક જ તમારા કુંડાની અંદર, તમારા નાના એવા બગીચામાં આટલા રંગો, આટલા વેરિએશન રાખ્યા હોય તો લોકોમાં પણ એ આટલા બધા ચહેરાઓ એક નથી બનાવતો તો એક સરખા બાળકો કઈ રીતે છે? શિક્ષણની સૌથી મોટી સમસ્યા એ છે કે 4 વિષયો ઉપર એટલું બધું હાવી થઈ જાય છે કે માણસ બનવાની રીત છે જે કલા છે, જો ડસવાનું, ભસવાનું, કરડવાનું એ બધા જ પ્રાણીઓને આવડે, મચ્છરથી લઈને વાઘ સુધી આ બધી પ્રવૃત્તિ બધાને આવડે. માણસ એક જ એવો પ્રાણી છે કે જેને હસતા અને હસાવતા આવડે, કોકનું દુઃખ અને પીડા કરતો સ્વજન બનતા આવડે. અને એ છે ને એ કલાથી થાય, સાહિત્યથી થાય. કોકનું સારું જોઈને તમને અંદરથી એને વધાવવાની મન થાય. તાળી પાડવાની પ્રવૃત્તિ જ ઓછી થઈ ગઈ છે. હવે આપણે ક્યારે તાળી પાડી છે? કોકને પડતા જોઈને, કોઈને ઉગતા જોઈને તાળી પાડનારો વર્ગ જ ન થવે રહ્યો. મૃત્યુ પછી 2 વ્યક્તિઓ કોઈક મરી જાય, એના મૃત્યુ પછી આટલું કરો તો પુણ્ય મળે એવું આપણને બધાને ખબર છે. પણ એક જીવતા માણસને જીવવામાં મદદ કરો ને તો પુણ્ય મળે એવું કોઈક લખીને ગયું હોત ને તો આટલી બધી માથાકૂટો ન હોત, તો આટલી બધી તકલીફો ન હોત. કલા છે એ તમને માણસ બનાવવાના, એક સંવેદનશીલ માણસ બનાવવાની પ્રક્રિયા છે. એટલે અહીંયા બેઠેલા તમામ વાલીઓની વિનંતી છે કે તમારું નાનું એવું બાળકને એકાદ કલામાં રસ પાડજો. અને એની માટે બહુ જરૂરી છે કે બાળકને જ્યાં જવું હોય ત્યાં તમે લઈ જાઓ. આપણે ક્યાં લઈ જઈએ છીએ બાળકને? આપણે જ્યાં જવું હોય ને ત્યાં બાળકને લઈ જઈએ છીએ. બાળકને જ્યાં જવું જોઈએ ત્યાં નથી લઈ જતા. આપણે બાળકને ક્યારેય, બાળક ફૂલ પકડે છે, ચૂંટે છે તો તરત બાળક આમથી આમ કરી નાખે છે, તો ક્યારેય આપણે એમ નથી કહેતા કે બેટા અમુક ફૂલો છે એને જોવાના હોય, એને સ્પર્શવાના હોય, એને સુગંધ લેવાની હોય. બધા ફૂલો તોડીને આપણા ઘરે લાવવાના ન હોય.
પછી એસિડની ઘટનાઓ થાય. આખી વાત છે શિક્ષણની આ છે. એટલે અહીંયા બેઠા તમામ વ્યક્તિઓ અને જયભાઈ અને આ આખી વાત આ બધું શું છે? ક્યાંક એ જીવતો રાખવાનું. શિક્ષણ ક્યાં નિષ્ફળ થાય ત્યાં આ બધા પુસ્તકો કામ લાગે એવું મારી અંગત સમજ છે. વાહ વાહ, બહુ સરસ વાત. અને તમે બોલતા હતા હસવાનું ને એમાંથી મને યાદ આવ્યું કે ભાષા પણ ખરેખર માણસ પાસે જ છે. લાગણીઓ છે પશુ પંખીઓ પાસે, ભાષા નથી. એમની પોતાની આગવી સાઉન્ડ્સ છે, તમે એમ કહી શકો ધ્વનિ છે. પશુ પંખીઓ પાસે, સજીવો પાસે ધ્વનિ છે, પણ ભાષા, લિપિ, અક્ષર, પ્રિન્ટિંગ બધું માણસે શોધ્યું. કારણ કે વિદ્યા છે એ માણસનો સંસાર છે, વાણી છે એ માણસનો સંસાર છે. એટલે આપણે સરસ્વતી પૂજન કરવા માટે ભેગા થયા, એટલે આપણે દિવાળી મનાવવા માટે ભેગા થયા. આપણે વિચાર કરો, આપણી સંસ્કૃતિએ કેટલું ધ્યાન રાખ્યું. એમણે એકલું લક્ષ્મી કરીને તહેવાર નથી કરી નાખ્યો. એમણે કાલિકાને સાથે લીધા, ગૌરી કરીને પણ નથી લીધું, કાલિકા પણ લીધા છે. એમણે આરોગ્યને પણ સાથે લીધું. તમે જુઓ એક તહેવાર ઉજવવાની અંદર, અને લક્ષ્મી તો લીધા જ છે, પણ લક્ષ્મી ક્યારે ઉજવાય? પૂનમની રાત્રે નહીં, અમાસની રાત્રે. એટલે જીવનનું અંધારું પણ ઈશ્વર દત્ત જ છે, એનો પણ સ્વીકાર જ કરવાનો હોય, તિરસ્કાર ન કરવાનો હોય. અંધારાને પણ ઉજવી કાઢો. એ ભારત, એ છે એ વાત દિવાળી. તો એ બહુ સરસ, બહુ અદ્ભુત વાત છે. મારા મતે બહુ સમજવા જેવી વાત છે. તો ઘણા બધા મિત્રો અહીં આવ્યા છે. ફરી એકવાર બધાને કહી દઉં, કારણ કે આપણે સીધા હવે સુભાષભાઈની એક કોમેન્ટ પછી સમાપન તરફ જ જશું. કન્ક્લુડિંગ રિમાર્ક સુભાષભાઈને કહીશું. મારે તો એટલું જ કહેવાનું છે કે તુષારભાઈ, રસુલ હમઝાતોવની એક નોવેલ છે મારું દાગિસ્તાન. ઓલા રશિયન સાહિત્યના ન એક જમાનામાં બધા અનુવાદો મળતા, બરાબર. ક્રોસવર્ડના હિમાંશુભાઈ છે, એમને ખબર હશે. એ મારું દાગિસ્તાન, એ મારા દાગિસ્તાનની અંદર એક માણસ બીજા માણસને આપણે પેલો કર્સ કે ને જા તારું નખો જ જાય. આપણે ખીજાઈને ન ઘણી વખત પાડોશીઓ ઝઘડતા હોય એમાં કહી દે આ ટ્રાફિકમાં હમણાં બે જણા ભટકાશે તો એકબીજાને કહેવા માંડશે, બરાબર. ચૂલામાં પડ ને ભાડમાં જા ને તેલ લેવા જા ને. ભાડ તો ખરેખર એક ગામ છે, હમણાં કોકે મને કીધું જીપીએસમાં છે. તો મેં કીધું સારું, ઘણા મોકલવા જેવા છે. અહીંયા આપણે કંઈક ફાઉન્ડેશન બનાવીને કે શેલ્ટર હોમ કરી નાખીએ કે આ બધા જે પેલા જવા જેવા છે એ ભલે રહેતા. તો પહેલામાં બે માણસ ખીજાય છે ને, એમાં જૂનું પ્રાચીન કાળના માણસો બે એક બીજાને એમ કહે છે જા તું તારી ભાષા ભૂલી જા. આ શ્રાપ છે. જા તું તારી વિદ્યા ભૂલી જા. કર્ણને મળેલો શ્રાપ. આટલો મહાન યોદ્ધા, આટલો તેજસ્વી સૂર્યપુત્ર, પણ શ્રાપ શું? તું છેલ્લી ઘડીએ તારી વિદ્યા ભૂલી જઈશ. શ્રાપ શું? તું તારી ભાષા ભૂલી જઈશ. આ આપણે શ્રાપિત આત્માઓ નથી, આપણે ઉલ્લાસિત આત્માઓ છીએ. ઉત્સવ ઉજવવા માટે ભેગા થયા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક ભાષાના સ્પર્શમાં રહેવાનું, વાણીના સ્પર્શમાં રહેવાનું, કળાના સ્પર્શમાં રહેવાનું. અમારું નામ છે કલા સ્મૃતિ. હું જાણ જોતો તો કદાચ શ્રેયસભાઈ આવે, પણ હવે એ પણ બહાર છે, એટલે હું ત્યારે એમની હાજરીમાં વાત કરત. પણ હવે મેં કીધું ચાલો સમાપનમાં હું એ વાત કરી જ લઉં. જે સ્મૃતિબેન શાહ, જેમને બહુ રસ હતો આવી બધી પ્રવૃત્તિઓમાં, જે હતા ત્યારે જેમની હયાતીમાં અમે આ શરૂ કરી દીધો પ્રકલ્પ, અને એ જ આશીર્વાદ આપવા આવ્યા હતા. લોગોનું અનાવરણ થયું ત્યારે ખાસ વ્હીલચેરમાં, અને મને એમને આપેલો ફૂલનો ગુચ્છો મને આપીને મારા માથે હાથ મૂક્યો, તો એ તો હું ક્ષણ ભૂલી ન શકું. એ બીમાર હતા. આ જ ભૂમિની અંદર હું એમને પ્રેમરંગ બુક લઈને મળવા આવ્યો હતો. ત્યારે તો એટલા સ્વસ્થ હતા કે વાતો કરી શકે. મેં ફોટો છે મારી પાસે, હાથમાં બુક લઈને પડાવેલો. અને મને કહે કે તું પ્રેમરંગ પુસ્તકો લખે રાખે એમ ક્યાંથી ચાલે? આવડું મોટું કેમ્પસ પડ્યું, તારે લગ્ન કરવા હોય તો આપણે આ ગોઠવી દઈએ. આ જગ્યા શું કામ આવડી મોટી રાખી છે આપણે? એટલું વહાલ કરનારા મને. એટલે મારા માટે તો બહુ મોટી આ પરિવારના વહાલને કારણે તમે જે જોવો છો એ જય વસાવડા છે. જો એમણે મને આટલી સ્વતંત્રતા અને આટલો સ્નેહ બંને એકસાથે આપીને લખવા ન દીધો હોત તો વક્તાય જય વસાવડા ન હોત, પ્રવાસી જય વસાવડા ન હોત. એટલે હું તો એસોસિએટ ગણું છું આ ફેમિલી સાથે મારી જાતને. અને એમાં 17મી જૂને એમણે વિદાય લીધી. થોડું આમ નિશ્ચિત લાગે એવું હોવા છતાં, કારણ કે ઘણા લાંબા સમયથી બીમાર હતા, પણ એ એક દુઃખ તો થાય, એની પીડા તો રહે જ. એ એમનું નામ જ સ્મૃતિ, એટલે હવે ખરેખર તો એવું જ થાય કે હવે સ્મરણમાં જ રહી ગયા આપણી. આજે કુદરતી સંયોગ એવો છે. મેં કીધું એમ ગયા વર્ષે અમે તો ઈચ્છા રાખી હતી કે વાઘ બારસનું પૂજન થાય, પણ આજે તો નક્કી જ કર્યું કરી નાખીએ. તો કુદરતી સંયોગ એવો છે કે સ્મૃતિબેન શાહે 17મી જૂને વિદાય લીધી, અને બરાબર 6 મહિના પછી 17મી ઓક્ટોબરે આપણે એમને જ ગમતી વાતો કરીને ઉત્સવ મનાવી રહ્યા છીએ. કળાની, સાહિત્યની, જ્ઞાનની, વિદ્યાની, જેના માટે મને પકડીને છૂટ આપતા હતા. શ્રેયસભાઈ કે નિર્મમભાઈ કે જાઓ, બહાર જાઓ, લખો, તમે જાઓ, તમને ખબર પડશે, આ બધું જોયા હો.
તમે એમને, મને યાદ છે શ્રેયસભાઈને ઇઝરાયલ આવવાનું આમંત્રણ મળ્યું હતું, એમણે નિર્મમભાઈને કીધું કે જવું છે. એટલે નિર્મમભાઈ કહે કે આપણે બે બાપ દીકરા ભેગા થઈને કે જઈ જાય ને તો એને વધારે મજા આવશે, એને ખબર પડશે. મને બોલાવ્યો બે કે ભાઈ આ એક જ માણસને જવાનું આમંત્રણ હતું, બહુ કે આ જવા બહુ વારંવાર નહીં મળે, આ તરત આમે એન્ટ્રી કરવા જેવો દેશ નથી, તમે જાઓ તમને ગમશે. પોતાનું આમંત્રણ મને આપી દીધું. ઓલા મને જે તેડવા આવ્યા હતા મને કે મિસ્ટર શાહ, મેં કીધું નો મિસ્ટર વસાવડા, મિસ્ટર શાહ સેન્ટ મી એઝ અ રિપ્રેઝેન્ટેટિવ. આ પ્રેમ છે એમનો. તો મિત્રો, સુભાષભાઈ કન્ક્લુડિંગ રિમાર્ક આપશે, ત્યાં લગીમાં હું લકી ડ્રોની તૈયારી કરવા માટે ભાવિનભાઈને વિનંતી કરી દઉં કે જે એમનું બોલ લઈ આવવાના છે લકી ડ્રો માટે. વ્યક્તિઓને તો આપણે મેં કીધું એમ ઘણા બધા સરસ પરિચિત વ્યક્તિઓ છે, બધા પોતપોતાની રીતે. અમારા સુભાષભાઈ પણ કોઈને બોલાવી શકશે કે અમારા મિત્ર આ આવશે આ આવશે, આપણે આવા એટલે તટસ્થ લાગે જે ડ્રો છે, ભલે ને એનું નામ નીકળે, આપણે ક્યાં વાંધો છે. અને બાકી અહીં કાઉન્ટર પણ છે, આ રોનક શાહ અમારા ઊભા છે, દેખાઈ જાય એવા છે દૂરથી પણ, બરાબર, આમ સરસ રીતે સ્માઇલ કરી રહ્યા છે અત્યારે મારી સામે જોઈને. ત્યાં કાઉન્ટર છે, આ લગડી પુસ્તકોની થોડી નકલો ત્યાં પણ છે. અહીં નકલો ખૂટી જાય તો રોનક પાસે તો નકલો છે જ, એ કાલે તમને પહોંચાડી શકશે. કોલાબ જવાનું તમારે, આ બાજુમાં સિંધુ ભવન રોડ, ઓફ સિંધુ ભવન રોડ કોલાબ નામનો બહુ મોટો સ્ટોર એણે બનાવ્યો છે. અહીં જે લોકો નામ નોંધાવીને રજીસ્ટ્રેશન કરાવી દેશે અને કાલેથી કોલાબમાં ડિલિવરીમાં પુસ્તક મળી જશે રૂબરૂ, હાથો હાથ, બરાબર. જો ખૂટી જાય તો ન એ ખૂટે. રોનક મંડાવીને એમ કહે ખોરાક તમને બહુ ભરોસો હતો ખૂટી જશે, કાંઈ ખૂટ્યો નહીં, જો પડ્યા, કાંઈ વાંધો નહીં, મને એમાં જરાય ટેન્શન નથી. પણ આ તો મેં સિસ્ટમ કહી દીધી. આજે આજના દિવસ પૂરતું જે લોકો નોંધાવે અહીંથી લે એના પૂરતા 300 રૂપિયામાં છે આ પુસ્તક. અને આપણી પાસે ડ્રો માટેની ચિઠ્ઠીઓ આવી ગઈ છે. કોઈને એવું લાગતું નથી ને તમે લઈ ગયા અને અમે રહી ગયા, તો હાથ ઊંચો કરો. તો આમ કોઈને એવું લાગે છે કે તમે સાંભળવામાં અમારો તો ડ્રો ગયો? આ કિરણભાઈને ચિંતા કરો, હું તમને આપી દઈશ. એને સીધા હાથ જ જોડી દીધા. રાજકારણની ભેગા હોય ને બધાને કે મારો રૂમાલ મુકાઈ જવો જોઈએ, મને મંત્રી બનાવો, બરાબર. તો એ તમને મળી જશે, તમે જ બહાર આમાંથી ડ્રોમાંથી, બરાબર. ચાલો, બીજા કોઈ એવા કોઈ જેન્યુઇન વાંચકો હોય ને આમ જરાક ખદબદ થઈને અંદર ઘરે જતી વખતે કે યાર આપણે સાંભળવાને બદલે પેલા ચિઠ્ઠી લખી નાખી હોત, તો એવા કોઈ છે? બરાબર. ના ના, એ તો વાંધો નહીં, તમારે આપવી છે ચિઠ્ઠી, આપી દો, એમની ચિઠ્ઠી લઈ લો. ચાલો, હજી કોઈ છે? એનીવન? બરાબર. કારણ કે મેં કીધું એમ મને તો રસ એ છે કે સારા વાચકો, જેન્યુઇન વાચકો, પેશનેટ લોકો હોય એને ચાન્સ મળે આમાં. એટલે તો આપણે આ ભાવિનભાઈ કહેતા હતા કે આપણે 10 પુસ્તકોનું કરીએ. મેં કીધું કે ના, હવે કરવું જોઈએ તો 15નું કરો, 10નું શું કરો? અમારું નાનકડું પુસ્તક છે, મોટું થોડું છે, વજનદાર, જાજુ બહુ મોંઘું નથી, અમે સસ્તું કરવાઈ દઈશું. ચાલો, કોઈ એનીવન? હજી કહું છું, પાછળ બેઠેલામાંથી કોઈ હાથ ઊંચો કરો તો અમને ખ્યાલ આવે. ઓકે, તો પછી અમે ડ્રોમાં જાય. તમને ફેર ડ્રો લાગવો જોઈએ, તમને એમ ના લાગવું જોઈએ ઘરે જાત યાર દિવાળીમાં ભેગા થયા છો, આમ વિલું મોટું કરીને જાવ તો કોને ગમે. તો જેમને પાસેથી આપણે ડ્રોની એક ચિઠ્ઠી ખેંચાવશું, અહીં બેઠેલા 3 મિત્રોને તો હું કહી જ દઉં છું, આગળ જે 3 ખુરશી છે તમારે ત્રણે તો એક ચિઠ્ઠી ખેંચી જ લેવાની છે. પાછળ કોર્પોરેશનમાંથી તેજસભાઈ આવ્યા છે, તેજસભાઈને કહું એને ગઢવીભાઈ આવી જાય, બરાબર, આ ચિઠ્ઠી ખેંચવા માટે. અને શરદભાઈ તમે પધારો. સમિતા, તમારા પિતાશ્રીને બોલાવો ખાસ, જે મારા સૌથી વધારે લેક્ચર સાંભળી ચૂક્યા છે ને, તો ખાસ બોલાવો. ઓકે, એમને હવે બાકીના તમને બોલાવી લો. અને બસ સુભાષભાઈ કન્ક્લુડિંગ રિમાર્ક આપશે ખાલી, એ કન્ક્લુડિંગ રિમાર્ક 1.2 મિનિટનો જે એમને આપવો હોય. અને પછી આના પછી આપણે માત્ર મેં કીધું એમ સીધો ડ્રો. હા, લાલો ટીમ્બળ આવી ગયા. ઓ આઈ સી. અરે વાહ, ક્યાં બાત હે, વાહ ભાઈ વાહ, બહુ સરસ, સો સ્વીટ. મને એમ હતું કે હજી આવ્યા નથી, એટલે હું રાહ જોયા કરતો હતો. મને રીવા જેવું લાગ્યું તો ખરું, પણ રીવા અંધારામાં બેઠી છે, હું અજવાળામાં બેઠો છું. યસ, ઓકે, સો સોરી. એટલે હું એમ લાગ્યું કે આ વાત નથી તો હવે ક્યાંથી યાદ કરશું, પણ દ્વારકાધીશે તમને પહોંચાડી દીધા ખરા. ચાલો, કૃષ્ણ સદા સાહિત્ય. હું તમને એ વાત કહી દઉં, લાલો નામની એક ફિલ્મ આવી છે. મારા એવા મિત્રો જે લોકો ફિલ્મો જોતા નથી ને જોઈ તો તરત વખોડી કાઢે છે, એવા લોકો મને મેસેજ કરીને કહે છે કે ભાઈ આ જોવા જેવી છે, આ જોજો, આ સારી બની છે. અને એમાં 2-3 તો એવા છે કે જે પોતે ફિલ્મોમાં ને એમાં હોય, એટલે છતાંય એ કહેતા હોય એટલે મારે એને વેલિડ ગણવા પડે કે આ લોકો તો કંદોય પણ બીજાની મીઠાઈના વખાણ કરે છે. તો આ એ ફિલ્મ છે. મુદ્દો એ છે કે મારે જ જોવી હતી, ગઈકાલે મેં પ્રયત્ન કર્યો પણ જોવા જઈ જ ન શકાયું, કારણ કે લેટ નાઇટ શો કોઈ આપણી બાજુના મલ્ટીપ્લેક્સમાં છે નહીં. આજે તો ફ્લડ આવી ગયું નવી ફિલ્મોનું દિવાળીને કારણે.
તો આપણી ફરજમાં એ આવે કે આપણે સારી ફિલ્મો જોવા જાય તો એના શો વધે ને શો ટકે. તો અમારે જેવા કોકને રાતના 11 વાગે જોવા જવું હોય તો એકાદો શો નીકળી પડે આસપાસમાં. તો એની ટીમ પણ આવી છે લાલોની, એટલે આપણે આ ડ્રોમાં પછી એમને પણ પછી સામેલ વચ્ચે કરી લેશું. સુભાષભાઈ, તમારો કન્ક્લુડિંગ રિમાર્ક, અને પછી હું તો ખસી જઈશ. લાલોને સ્ટેજ આપવાનું છે, અમારે લોકોને નથી બેઠા રહેવાનું, બરાબર? એટલે અમે લોકો 3 ખસી જશું અને એ લોકો એમની વાતો કરે, તમે ન ખસતા પાછા. સલીમ અલી કરીને આપણા એક બર્ડ વોચર હતા. 80 વર્ષ પછી મેઘાલયમાં 500 સીસીની બાઇક, દુબળું પાતળું શરીર હતું મારી જેવું, 500 સીસીની બાઇક લઈને સલીમ અલી એક દુર્લભ પંખી, જે લોકો એવું માનતા હતા કે લુપ્ત થઈ ગયું છે, પણ આદિવાસીઓ કહેતા હતા કે આ પંખી છે, એને શોધવા નીકળ્યા. એક સ્કૂલમાં પ્રશ્નોત્તરીમાં ગયા તો જય કોઈક નાની દીકરીએ પૂછ્યું કે સલીમ અલી, અલ્ટિમેટલી એટ ધ એજ ઓફ 80 વોટ ઇઝ ધીસ? આ 80 વર્ષે શું આ? વોટ ઇઝ ધીસ? ફોર વોટ યુ આર ડુઈંગ ધીસ? સલીમ અલી એવું કીધું કે ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ, જીવન વધુ બહેતર રીતે સમજી શકું. છેલ્લું નામ લઉં, વિક્ટર ફ્રેન્કલ કરીને એક બીજા વિશ્વયુદ્ધમાં યહૂદી હતો, એને જેલ થયેલી અને બહુ જ યાતના છાવણીમાંથી બહાર નીકળ્યો. એનું એક લેક્ચર સિરીઝ હતી, સે યસ ટુ લાઈફ. જો કાંઈ શીખવાનું છે, જયના પુષ્કળ પુસ્તકોના નિરંતર લખ્યા કરે છે, વર્ચ્યુઅલી ઓનલાઈન ને ઓફલાઈન બોલ્યા કરતો હોય છે, એ બધું લખતો હોય છે. અને તમે ઓવરઓલ ઇફ સમબડી વુડ આસ્ક મી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જય શું કહે છે, તો હું એમ કહું છું કે જય એમ કહે છે કે સે યસ ટુ લાઈફ, ઓલ યસ ટુ લાઈફ. થેન્ક યુ. અને થેન્ક યુ ફોર વિઝિટિંગ ધીસ પ્લેસ ફોર જય, એન્ડ સ્પેસિફિકલી ઇન ધીસ પ્રેમાઇસીસ કે જ્યાં સ્મૃતિ બેનની સ્મૃતિઓ છે. યસ, એકવાર જોરદાર તાલીઓ. આજના કાર્યક્રમ સરસ્વતી પૂજન અને દિવાળીના સ્નેહ મેળવીને હવે આપણે જેની અને જ્યારે આ શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલું સોંગ જ જે લખાયું એ તુષાર સરે આ કલાસ્મૃતિને આપ્યું છે, જેનાથી આ કલાસ્મૃતિ એક નેહલ મેમને વિનંતી કે પ્લીઝ નેહલ મેમ આપ પણ સ્ટેજ પર આવજો. એક ગુજરાત સમાચાર પરિવાર અને કલાસ્મૃતિના આ આયોજનમાં સુભાષ સરે ખૂબ સુંદર ટાઈમ આપ્યો, એના માટે ખોલીને નેહલબેન આવો પ્લીઝ. વેલકમ, જોરદાર તાળીઓ નેહલબેન માટે. અને અમારે નેહલબેન અને સુભાષભાઈને સન્માનિત કરવા છે. પ્લીઝ પ્લીઝ કમ. યસ, આપો નેહલ મેમ. જેવી આપના હસ્તે નેહલ મેમને તુષારભાઈ આપના હસ્તે સાહેબ નેલ્સનભાઈ તુષાર સરને આપો ને ખોલીને. તુષાર સર સુભાષ સરને આપશે. જોરદાર તાળીઓ તાળીઓ પ્લીઝ પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ સાધકો માટે. એક આપ ચારનો એક સુંદર એક ફોટો જોઈએ છે આપણે સ્મૃતિ માટે આજની. હા જી. તમારા સૌની જોરદાર તાળીઓ વચ્ચે હું આવકારવા ઈચ્છીશ અંકિત સખિયા, લાલોના ડિરેક્ટર અંકિત સખિયા, સ્વાગત છે. પછી હું તમને એક દ્રશ્ય કહેવા જઈ રહ્યો છું. બધા મને તમે ધ્યાનથી સાંભળજો કે જે સ્ત્રીઓ હોય ને, જે લેડીઝ હોય ને, એમને એક્ઝેક્ટલી ખબર પડે કે ક્યારે કોક કઈ જગ્યાએ કોઈ ઓકવર્ડ પોઝિશનની અંદર તમે મુકાવ ને એટલે ચોક્કસ પ્રકારના ભાવ એ સ્ત્રીના ચહેરા ઉપર આવે. તમને એ ચહેરા ઉપરથી ખબર પડે કે આને નથી ગમ્યું, આને નથી ગમ્યું. એવા ભાવ ખૂબ જ સરસ રીતે લાલોની સ્ક્રીન ઉપર ઉપસાવનાર અભિનેત્રી રીવા રાચની જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરશું. ભાઈ તાલીઓ તમારી ઓછી ના થવી જોઈએ. આ ટીમની બહુ જ મહેનત છે અને બહુ જ સુંદર ચિત્રાંકન છે અને તમારા સુધી બહુ જ સારામાં સારી ફિલ્મ લાવવાનો પ્રયાસ છે આ ટીમનો. નાટક છે ને, નાટક વિશે એક વાત કહું. મને છે ને વિરેલભાઈએ વાત કરી હતી રીવા, કે નાટકમાં કેવું હોય ખબર છે કે કોઈ વ્યક્તિ પેન્ટ શર્ટ પહેરી અને સ્ટેજ ઉપર આવે ને અને તમને કહી દેવામાં આવ્યું હોય કે આ ભગવાન છે ને તમારે માની લેવાનું ને દર્શક માની પણ લે. એવી સુંદર સ્ક્રીન પ્રેઝન્સ ધરાવનારા લાલો ફિલ્મની અંદર જે કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે એવા અભિનેતા શ્રુહદ ગોસ્વામી, જોરદાર તાળીઓ સાથે શ્રુહદભાઈને આપણે આવકારીશું. અને જેમનું કામ લાલોમાં મને અંગત રીતે ખૂબ જ ગમ્યું છે અને ખૂબ જ દમદાર પાત્ર જેમણે ભજવ્યું છે એવા લાલો એટલે કે કરણભાઈની જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીશું. અને તમારો વધારે ટાઈમ ન લેતા હું માઇક ટ્રાન્સફર કરીશ લાલોની ટીમને. અંકિતભાઈ ખૂબ જ ભોળા માણસ છે. આપણે અંકિતભાઈને સાંભળીશું ને એટલે આપણને ખ્યાલ આવશે. પ્લીઝ.
થેન્ક યુ સો મચ કલા સ્મૃતિ તુષારભાઈ દવે જયભાઈ કે અહીંયા આમંત્રણ આપવા માટે. અને અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય લાલો એટલે આપણા ઘરમાં લાલો હોય જ છે, એટલે આપણા આખા બધા લોકોના ઘરની વાત છે. અને શ્રી કૃષ્ણ સદા સહાય એટલે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ કે પ્રભુ હારે જ છે. તો સર અંકિતભાઈ સખત કોન્શિયસ થઈ રહ્યા છે. અંકિતભાઈ કોન્શિયસ ના હોય ત્યારે એમને સાંભળવાની અલગ મજા છે, પણ અંકિતભાઈને આપણે સેકન્ડ રાઉન્ડમાં સાંભળીશું. પ્લીઝ રીવા, પ્લીઝ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો કલા સ્મૃતિ, તુષારભાઈ, જયભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને પ્લેટફોર્મ આપ્યું આજે અમારી ફિલ્મ વિશે વાત કરવા માટે. અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે સિનેમાઘરોમાં અત્યારે ઓલરેડી ચાલી જ રહી છે. અને તમે બધા, હું એવું માનું છું કે સાહિત્ય સાથે જોડાયેલા છો અને એટલે જ કલા સ્મૃતિ સાથે જોડાયેલા છો. મારે આ ફિલ્મ વિશે એ વાત કરવી છે કે સાહિત્યનું કામ છે વાર્તા કે કોઈ પણ રીતે કંઈક વાત પહોંચાડવી. અમે પણ જ્યારે આ ફિલ્મ બનાવવા નીકળ્યા હતા ત્યારે મનમાં એક પ્યોર ઇન્ટેન્શન હતો કે અમારે એક સારી વાર્તા પહોંચાડવી છે, અમારે એક વાત પહોંચાડવી છે એકદમ સ્ટ્રોંગલી અને સરસ રીતે. અને કદાચ અમે લોકો અમારામાં લિટરેચરવાળું પેલું નથી, એટલે અમે રાઇટર્સ કે પોએટ્સ નથી, પણ અમે ફિલ્મ મેકર્સ છીએ, એક્ટર્સ છીએ. એટલે અમારી કદાચ વાત કહેવાની રીત ફિલ્મ છે. તો આ ફિલ્મમાં અમે એક બહુ જ સુંદર વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ દિલથી કર્યો છે. તમે જોઈ શકો છો એમ મારી સાથે જે પણ અંકિતભાઈ છે, શુહદ છે, કરણ, અમે બધા જ બહુ યંગ ટીમ છીએ. એટલે આમાં તો ઘણા લોકોનું તો એવું છે કે પહેલી વાર અમે ફિલ્મ બનાવી છે. જેમ કે અંકિતભાઈ છે, એમની પહેલી ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર. જોરદાર તાળીઓ અંકિતભાઈ માટે. કરણ છે, એની પહેલી પિક્ચર છે એઝ અ હીરો. અને એવી જ રીતે ટીમના અનેક લોકો છે. અમારા જે ડીઓપી છે, સિનેમેટોગ્રાફર, એની પણ પહેલી ફિલ્મ છે. અમારા મ્યુઝિક ડિરેક્ટરની પહેલી ફિલ્મ છે. એટલે તમે સમજી શકો છો કે જ્યારે આપણે પહેલી વાર કોઈ પગલું લેતા હોય તો કેટલું સમજી વિચારીને મહેનતથી એકદમ કંઈ કચાશ ના રહે એવી ચોકસાઈ સાથે એ પગલું ભરતા હોઈએ છીએ. તો હવે જ્યારે આટલા બધા લોકો પહેલું પગલું ભરતા હોય તો કેટલી ચોકસાઈ અને કેટલી ચીવટથી અમે આ ફિલ્મ બનાવી હશે. તો બસ એટલું જ કહીશ કે યુટ્યુબ પર તમે પહેલાં ટ્રેલર જોજો લાલોનું. લાલો લખશો એટલે ટ્રેલર આવી જશે. જો તમને ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ લાગે તો ફિલ્મ તો ઓલરેડી થિયેટર્સમાં ચાલે જ છે, તો પ્લીઝ જઈને જોવા જજો અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. અને ટાઇટલ પરથી તમે સમજી ગયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણની વાત થાય છે. એટલે આમ તો હું બધે તુષારભાઈ પ્રમોશન્સમાં અમે જઈએ તો એવું કહું કે આપણા કહેવાય ને કે પૂજ્ય કરતાં પણ વહાલા છે શ્રી કૃષ્ણ. એ ભગવાન એક એવા ભગવાન છે, કદાચ કૃષ્ણ આપણને બધાને સૌથી વધારે એટલા માટે ગમે છે કારણ કે એ આપણને સખા ભાવે મળે છે, મિત્ર ભાવે મળે છે. મિત્ર પ્લીઝ ભાવે કન્ટિન્યુ મળે રીવા. છે. અને એવું જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મમાં પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જો આજના યુગમાં આપણી ગુજરાતની ધરતી, કાઠિયાવાડની ધરતી, અમે જૂનાગઢમાં ફિલ્મ શૂટ કરી છે, તો એ ધરતી પર આવે અને આપણી જ ભાષામાં આપણી સાથે વાત કરે, ગુજરાતીમાં આપણી સાથે વાત કરતા હોય અને પછી શું સંવાદ થાય એના પર જે આખી ફિલ્મ છે. ગીતા ઉપદેશ છે ફિલ્મમાં, પણ ક્યાંય તમને એવું નહીં લાગે કે લેક્ચર સાંભળી રહ્યા છો. મનોરંજન પણ એટલું જ છે અને સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ પણ અમે એવી જ ડિસ્કસ કરવાની કોશિશ કરી છે. એટલે કહેવાય ને કે બધું જ મિશ્રણ છે આ ફિલ્મમાં અને બહુ જ દિલથી બનાવી છે આ ફિલ્મ. યંગ ટીમ છે, તો એઝ અ યંગ ટીમની રેપ્રેઝેન્ટેટિવ હું તમને ખાલી એટલી અપીલ કરીશ કે પ્લીઝ યંગ આર્ટિસ્ટને સપોર્ટ કરવા. તમે જેમ કદાચ કલા સ્મૃતિમાં આવો છો લિટરેચર સપોર્ટ કરવા, એ જ રીતે સિનેમાઘરોમાં અમારી ફિલ્મ સપોર્ટ કરવા માટે જોવા જશો. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. કરણભાઈ ધેન શ્રુહદ. કરણભાઈ પ્લીઝ. પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. હું થોડોક આશ્ચર્યચકિત છું કેમ કે આટલા મહાનુભાવો, સારા સારા લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે ને મારા હાથમાં માઇક આપ્યું કઈ રીતે આ લોકોએ, મને એ જ સમજાતું નથી. કેમ કે એટલા સારા શબ્દો મને ખબર ને, અભ્યાસ નથી. જેમ કે રીવાએ કહ્યું કે અમે કલાકારો છીએ, તો એક તમારા બાળક રીતે, મારી જે ઉંમરના લોકો છે, એક મિત્ર રીતે હું તમને હકથી એટલું ખાલી કહી શકું છું કે આ ફિલ્મ જોવો, તમને મજા આવશે. અને તુષારભાઈએ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, એમને ઓલરેડી ફિલ્મ જોઈ છે, તો કદાચ અમારા પર નહીં પણ તુષારભાઈ ઉપર તમે વિશ્વાસ કરી જ શકો છો કે અમને ફિલ્મ જોઈને ઇન્વાઇટ કર્યા, તો ફિલ્મ કેવી હશે. ઠીક છે, ફિલ્મો બાબતે મારા ઉપર વિશ્વાસ કરી શકાય છે.
હા તો અમને ઇન્વાઇટ કરવા બદલ તુષારભાઈ દવેનો ખૂબ ખૂબ ધન્યવાદ. કલા સ્મૃતિ થેન્ક યુ. ફિલ્મ ઓલરેડી થિયેટર્સમાં છે તો ટિકિટ લઈને પ્લીઝ તમે જોવા જાઓ અને અમારી આખી ટીમને ગમે ના ગમે ગમશે જ તમને, આઈ એમ શ્યોર. જણાવજો સોશિયલ મીડિયા ઉપર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. શ્રુહદ ગોસ્વામીનો મારે પરિચય આપવો છે કે તમારે કોઈ પણ એક્ટરની રેન્જ માપવી હોય ને તો હું તમને ખાલી 2 એક્ઝામ્પલ આપું. કાશી રાઘવ નામની ગુજરાતી ફિલ્મ જોવાની, એમાં એક ટ્રક ડ્રાઈવરના ક્લીનર તરીકેનું કેરેક્ટર જોવાનું, ધેન લાલો નામનું કેરેક્ટર જોવાનું અને લાલો ફિલ્મની અંદર કૃષ્ણનું કેરેક્ટર જોવાનું. તમને એ રેન્જ વર્તાશે. ખૂબ જ સારી રેન્જ ધરાવતા અભિનેતા શ્રુહદ ગોસ્વામી. પ્લીઝ શ્રુહદ. થેન્ક યુ તુષારભાઈ, બહુ વધારે વખાણ કરી દીધા. પણ હું એટલું કહીશ કે છેલ્લા લગભગ 10 વર્ષથી અમે એક સપનું જોયું હતું આખી ટીમે કે એક ફિલ્મ બનાવી છે, અને ફિલ્મ બનાવી એ નાની માના ખેલ નથી. અમે લોકોએ સતત મહેનત કરી છે 10 વર્ષ, અને અત્યારે જઈને છેલ્લા 2 વર્ષથી અમે આ ફિલ્મ પર લાગેલા હતા અને 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ છે, અત્યારે થિયેટર્સમાં છે. અને જેમ જય સરે કીધું કે મને કાલે રાત્રે ઈચ્છા થઈ હતી કે 11 વાગ્યા પછીનો કોઈ શો હું જોવા જાઉં, પણ શો હતો નહીં. એનું કારણ એ છે કે લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. જેમ રીવાએ કીધું કે બધાની પ્રસ્તુતિ અલગ અલગ હોય છે. કોઈક પોતાનો ભાવ લખે છે, કોઈક એને પેઇન્ટ કરે છે. અમે લોકો એક્ટર્સ છીએ તો અમે એક્ટ કરીએ છીએ. તો અમે લોકોએ આખી એક ફિલ્મ બનાવી છે, જે ફિલ્મ તરીકે અમે એક ભાવ અમે પ્રસ્તુત કર્યો છે. અને આપણું કલ્ચર એવું છે નહીં કે ગુજરાતી ફિલ્મો આવે તો પહેલા જ દિવસે આપણે જોવા જઈએ, કે ગુજરાતી ફિલ્મ આવે તો જોવાની જ, એવું આપણું કલ્ચર નથી. કારણ કે ગુજરાતી અર્બન ફિલ્મો આપણે નામ આપ્યું છે છેલ્લા 10-12 વર્ષથી, જે અભિષેકભાઈ ફિલ્મ બનાવી હતી કેવી રીતે છે ત્યારથી. તો જે અર્બન ફિલ્મો જે 12 વર્ષથી બનવાનું ચાલુ થયું છે, ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, તો આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીએ. તમે ટ્રેલર જુઓ, ટ્રેલર તમને ગમે તો જોવા જવું, નહીં કે બધી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે. તમને મજા આવે તો જોવા જવું, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતી ઓડિયન્સની જરૂર છે. અને અમારી ફિલ્મ લાલો ફિલ્મ ખરેખર સારી બની છે. હું એમ નથી કહેતો હું ફિલ્મનો પાર્ટ છું, પણ ફિલ્મ સાચે સારી બની છે. અમે લોકોએ બહુ જ મહેનત કરી છે અને થિયેટર્સમાં જ છે. તો તમને જ્યારે પણ સમય મળે તમે ટ્રેલર જુઓ, તમને ગમે તો પ્લીઝ થિયેટર્સમાં જોવા જજો. થેન્ક યુ સો મચ. તુષારભાઈ થેન્ક યુ સો મચ, અમને ઇન્વાઇટ કર્યા કલા સ્મૃતિ. થેન્ક યુ સો મચ. અંકિતભાઈ યસ 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 રીવા યસ. સોરી, અમે આવ્યા ને ત્યારે નેહલબેન વાત કરતા હતા અને નેહલબેને કીધું કે હવે ભાવકો ઓછા થઈ ગયા છે, તાળીઓ પાડવાવાળા લોકો જ બચ્યા નથી, કે ઓછા થઈ ગયા છે. તો એટલીસ્ટ કલા સ્મૃતિની ઓડિયન્સ પાસેથી તો એટલી અપેક્ષા હોય કે ના એટલે અહીંયા તાળી માટે નથી કહેતી, પણ એ ભાવકો તમે, કારણ કે તમે આટલા રસથી અહીંયા પણ અત્યારે વેઇટ કરીને બેઠા છો, તો આઈ એમ શ્યોર કે એટલા ભાવકો તો અમને મળશે. યસ અંકિતભાઈ, તમારી મોજમાં હો ભાઈ, કોન્શિયસ થઈને નહીં. તમને સાંભળવો એક લાહવો છે પ્લીઝ. અને તમારે લોકોએ ટિકિટ પણ તમે લોકો ડ્રો કરવાના છો તમારી સ્ટાઇલમાં, બિલકુલ પણ કોઈ મહાનુભાવોનો ભાર રાખ્યા વગર. બહુ મજાના માણસ છે યાર. એટલે અહીંયા આવતા હતા ત્યારે જ મને બીક લાગતી હતી કે કલા સ્મૃતિમાં જવાનું છે. એટલે કેવું કે આપણે કોઈ દિવસ, સાચું કહું સાહેબ, કોઈ દી કોઈએ બોલાવ્યા ન હોય. ક્યાં વાત હે, આવ્યો ને લહેકો. આપણને ઘરે રહેતા હોય ને આપણે બધું શાકભાજી કે છાશ ને એવું બધું લેવા મમ્મી મોકલતા, આપણે કોઈ દી કોઈ સ્ટેજ ઉપર આમંત્રણ ન આપ્યું હોય. ને અહીંયા તો કેવું કે કલાના જાણકાર હોય. અને હજી ઘણા પૂછે સાહેબ કે ગજબ. હવે કાલે એક દાદા હતા, રડવા માંડ્યા પિક્ચર જોઈને કે આટલી બધી કથાઓ સાંભળી, તમે કોણ છો, તમે 2 કલાકમાં જીવન ફેરવી નાખ્યું. એટલે આમ જરીક આમ ભાર વધી ગયો. અને કાલે 2 દિવસથી એવું થઈ ગયું કે યાર આ તો અલગ જવાબદારી આપી દીધી છે કે હવે આપણે બહુ કોન્શિયસ રહેવું પડશે. ને એટલા સતત ફોન આવી રહ્યા છે ભાઈબંધ મિત્રોના કે તું બહુ ધ્યાન રાખજે બોલવામાં, તું કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે, તું થોડુંક. એટલે હું બહુ કોન્શિયસ હતો અહીંયા આવવામાં કે અહીંયા જયભાઈ પછી તુષારભાઈ બેઠા હતા કે તમે હતા કે તમે કપડાની વાત કરી ને કે તમને લોકો એવું કહે છે કે કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે. ગુજરાતી ફિલ્મના કેટલાક ડિરેક્ટર એવા છે કે જેને કહેવું પડે છે કે ફિલ્મ વ્યવસ્થિત બનાવજે. આપણે ફિલ્મ તો વ્યવસ્થિત જ બનાવી છે. અને સાચે કેને કે એક સરસ ભાવ અંદરથી આવ્યો છે. આ મેં ફિલ્મ તો બનાવી જ નથી, હું ખાલી ડિરેક્ટરની એક્ટિંગ કરું છું. મારો ડિરેક્ટર તો એ દ્વારકાધીશ છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે ડિરેક્ટરની એક્ટિંગ. કારણ કે
કૃષ્ણ ભગવાનને આ રીતે પોર્ટ્રે કરવા અને શ્રુહદે જે એક્ટ કર્યું છે એવું નથી કે અમે લોકોએ ફિલ્મ બનાવી છે એટલે, પણ આ જે એક્ટરો છે એ ખબર ને એવો બોલાય કે નહીં, પણ આજના સ્ટાર છે કે સુપરસ્ટાર તમે કહી દો. હવે એ બિરુદ હજી તો હું નાનો છું, પણ મેં ખુદ એને કહી દીધું હતું જ્યારે મારું એડિટ ફર્સ્ટ લોક સાહેબ લોક થયું ને, મેં કીધું ભાઈ થેન્ક યુ સો મચ, તમે લોકોએ આ ગિફ્ટ આપી, અમે વિચારી તો નાખીએ પણ હવે કરવું એ તમારી ઉપર. તો બહુ સરસ પાત્ર કર્યું છે. કાલે એક બેન આવ્યા રોવા માંડ્યા રીવાને જોઈને કે મારું જીવન છે ને એવું જ તારું જીવન તે બતાવ્યું છે. એ કે મને એમ થઈ ગયું કે ક્યાં બાત. અને એ પાછા પૈસાવાળા ટૂંકમાં કે ગાડીમાં આવ્યા હતા અને આ જે પાત્ર એણે ભજ્યું છે રિક્ષાવાળાની પત્ની છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇમોશન યુનિવર્સલ છે. અને જેમ સુરતભાઈ કીધું કે અર્બન ગુજરાતી સિનેમા, પણ આ ખાલી સિનેમા છે. આ ખાલી સિનેમા છે કે આ કદાચ અહીંયા ફૂટપાથ ઉપર બેઠા લોકોને આપણે કહી દઈએ કે એક ફિલ્મ જોવાની છે તો એ બી રડે, અને અંબાણી સાહેબને કહી કે 2 મિનિટ આપો અને એક ટ્રેલર જોવો તો કદાચ એ ટ્રેલરમાં એ પણ રોવે. એ આ ઘટના ઘટી છે સાહેબ. અને અમે શ્રેય નથી લેતા. પહેલાં અમને એમ હતું કે અમે પિક્ચર બનાવી, અમે કર્યું. જ્યારે ફિલ્મ બની બધું લોક થયું અને જોયું કે યાર આ મહેરબાની કરીને આની ક્રેડિટ લેવું ને તો આ પહેલી ને છેલ્લી છે, એટલે હવે આપણે ક્રેડિટ નથી લેવી આની. અને કાળિયા ઠાકરને આગળ રાખ્યા અને થ્રુ આઉટ આગળ રહે. અમે 2 મિનિટ સાહેબ એવી લઈશ કે અમે લોકોએ જાતે ફિલ્મ બનાવી. ખીચામાં બધા હાથ નાખ્યા, કેટલા રૂપિયા પડ્યા છે. બસ એ જ સાંભળવું છે, તમે ફિલ્મ કેવી રીતે બનાવી. ખીચામાં હકીકત એવી રીતે કે ખીચામાં હાથ નાખો કેટલા પૈસા પડ્યા છે. તો મારા પાસે તો હાવ નહોતા. એટલે જેટલા મારા દોસ્તારો ભાઈબંધ મિત્રો છે એણે કીધું કે થોડા ભગવાનની દયાથી બધાય સુખી લોકો છે. અને એ લોકોએ કીધું કે હાલને ભાઈ આ વખતે ફરવા જવાનું બંધ રાખીએ. કે તને કંઈક આપીએ, તું કંઈક બનાવે એવું હોય, તું કેટલા ટાઈમથી કહેશો કે તારી ઉપર કંઈક રમ કરી નાખીએ. મોમે હમણાં શેર માર્કેટમાં એ કે કંઈ છે નહીં તો તું કંઈક કર, તારી ઉપર રમી નાખી. હા, તો અમે લોકોએ બસ બહુ કે એવા ભાવ સાથે, અને તે ભગવાનને આગળ નહોતા રાખ્યા. ત્યારે તો હું પણ હતું કે અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ એમ, પણ ખાલી એક એવું હતું કે દિલથી ફિલ્મ બનાવી છે એમ. ઘણા લોકોએ કીધું કે આવી રીતે ન બનાવે, કીધું આ રીતે જ બનાવી, કે આવી રીતે ફ્લોપ છે, કીધું ફ્લોપ બનાવી પણ બનાવીએ. કીધું હવે આમાં કંઈ, કારણ કે એક એનર્જી સર આવતી હોય ને, હવે એનર્જીને ક્યાંક ચેનલાઇઝ તો કરવી ને. અને એક ફિલ્મ બનાવી, ફિલ્મ સરસ બની એટલે બધું રેડી થઈ ગયું. પછી વિરલભાઈએ ફિલ્મ જોઈ. વિરલભાઈના શબ્દો હતા વેરી વેલ મેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વેરી વેલ શોર્ટેડ. એટલે આમ ઘડીક એમ થઈ ગયું કે આ સાચું બોલે છે કે ખોટું છે આમાં કંઈ. કારણ કે કોઈ દિવસ જેમ કીધું એમ કોઈ વખાણ જ ન કર્યા હોય આપણને, અને સીધા આપણને એટલા વખાણ કરે. અને પછી ફિલ્મ પાર્થિવભાઈ ગોહિલે જોઈ, માનસી મેમે જોઈ, સોલસૂત્રા, જે મુંબઈનું બેનર, અને જે વાર્તા છે એ માટીની વાર્તા, આપણી જુનાગઢની વાર્તા, સૌરાષ્ટ્રની વાર્તા, દ્વારકાધીશની વાર્તા. અને એણે એમ કીધું કે અદ્ભુત ફિલ્મ. અને સાહેબ એ દિવસે હકીકત એમ થઈ ગયું કે નહીં ભાઈ, ભગવાન તો છે કે આપણે અહીંથી શરૂઆત કરીને આ લોકોને જો ફિલ્મ ગમી, એટલે ઓલું હોય ને એક નોટરીનો ખાલી પેપર હોય એમાં એક સિક્કો લાગી જાય કે ભાઈ આ જરાક સાચવીને રાખજો, આ કાગળિયું કામનું છે. એવી રીતે આ ફિલ્મ રિલીઝ થઈને અત્યારે ઘણા બધા કેને કે થિયેટરોમાં લાગી છે. મને તો કોઈ દી એવું વિચાર્યું નહોતું દિવાળીએ ફિલ્મ મોટા સ્ટારની આવે. હા, અને અમને એમ થયું કે આપણે આવડા મોટા છીએ કે આપણી દિવાળીએ પિક્ચર આવે છે એમ. એટલે અંદરથી એક કે ઓલું સતત બીક બી લાગે, અનુભૂતિ બી એવી થાય. તમે કીધું કોન્શિયસ થવાનું, પણ છેલ્લા 1.5 મહિનાથી એને સમજાતું જ નથી શું થઈ રહ્યું છે. કે કલાકે સુવાની ઈચ્છા ન થાય, કે જાગી જવાય, કે આને ઘરેથી એમ કે તું જમી લે, તારે જમવું પડશે, આ તું 10-20 કિલો લઈને તું ગમીને આટા મારે છે તારા શરીરનું. અને મેં કીધું હવે મને ખબર નથી, પણ આત્મામાં જેટલો ખોરાક સાહેબ આવી રહ્યો છે ને, તમે અહીં બોલાવ્યા. કારણ કે અહીંયા કેવું હોય કે અહીંયા કદાચ આપણને પાછળ ઓલા પણ ઊભા રાખ્યો કે ગાડી જરાક લઈ ન જાય, જોઈજો એવા આવતા હોય. પણ એની એક મજા આવે, ન્યાય બેઠા બેઠા વાત કરી હોય રિક્ષાવાળા હારે, ને એ જ રિક્ષાવાળાની પિક્ચર આજે અમે લઈ જતા હોય. એટલે આવી રીતે અમે આખું કે ફિલ્મ બની છે. તો બસ ખાસ હું તો રિક્વેસ્ટ કરતા હું એમ કહીશ કે આ કૃષ્ણનો ઉત્સવ છે ભાઈ, આ માણી લેજો. અને કૃષ્ણ ભગવાન એવા ભગવાન છે, આમ બધા બેઠા હોય ને, એટલે શંકર ભગવાન બેઠા હોય, શંકર ભગવાન ભાઈ બધા આવે આવ ને, પછી આમ એક જણો ઊભો થઈને આમ અંદર જાય ને કે ઓફિસમાં બોલાવ્યો હોય તો જ જાય, ઓફિસમાં બેઠા હોય કાળિયો ઠાકર, કારણ કે એ બોલાવે તો જ આવવાનું હોય. એટલે કૃષ્ણ ભગવાન તમને સિલેક્ટ કરે કે મારો ભગત કોણ બનશે, એ અમને અનુભૂતિ થાય. કારણ કે અમે બધા તો મહાદેવના ભગત. તો બસ એટલું જ કહીશ કે લાલો આવી ગયો છે, આપણી પોતાની વાર્તા છે, આપણી પોતાનું કંતારા કયો, બાહુબલી કયો, કે જે બી નામ આપો, પણ આપણી એક શું કહેવાય પોતાની ફિલ્મ જોવા જજો. બસ સાહેબ હવે
થેન્ક યુ સો બસ મચ આ ફિલ્મ કેવી રીતે બની કે અથવા જે વાત થઈ એના રેફરન્સમાં તમારા ત્રણમાંથી કોઈએ એકાદી વાત કેવી હોય તો તમે કહો, અને ધેન પછી તમે લોકો ટિકિટની એનાઉન્સ કરી શકો છો. અંકિતભાઈ ઉપર અને આ ફિલ્મ બનવાની પ્રોસેસ ઉપર જો તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો. જે ગાયુંવાળો એક સીનની વાત કરી દો સર. કૃષ્ણ તો કૃષ્ણ છે. એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની, કારણ કે ખીચામાં હાથ નાખ્યા કંઈ હતા નહીં પૈસા, એમને નીકળી ગયા હતા, ખાલી રહેવાના ખાવાના પૈસા હતા, બાકી બધા આવી ગયા હતા, ફિલ્મ બનાવી છે. અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ, કે એ તમને ત્યારે ખબર ના પડે, પણ તમે જ્યારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે, ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું આવું થઈ ગયું હતું એમ. અમારે એક સીનમાં બેકગ્રાઉન્ડમાં અમુક ગાયો જોઈતી હતી કે આપણે દેખાડીએ ગાયો છે, બરાબર. અને એ વિસ્તાર એવો હતો, જુનાગઢમાં શૂટ કર્યું તો એ વિસ્તાર એવો હતો કે ત્યાં જનાવરો આવે, રોજ આવે. તો ત્યાં જેટલા બી અમે પૂછીએ જે ગાયો હોય જેમની પાસે, તો કે અમે તો ત્યાં નહીં લઈ જઈએ કારણ કે ત્યાં જનાવરો આવે છે. એટલે અમે 2 દિવસ સતત મથ્યા કે કોઈ એક ગાય આપી દો એમ, પણ કે નહીં ત્યાં તો નહીં, કારણ કે ગમે ત્યારે જનાવર આવી શકે. એટલે અમે છેલ્લે હાર માની લીધી કે ભાઈ અહીંયા આપણે ગાયો વગર શૂટ કરી લઈએ. અમે શૂટ કરવા ગયા એ દિવસે અને ત્યાં પહોંચ્યા તો સન બહુ હાર્શ હતો. તો અમે લોકોએ રાહ જોઈ કે ભાઈ 2-3 કલાક, કેમેરો એવો નહોતો કે ભાઈ સનને થોડુંક પેલું ઢાંકી દઈએ, કેમેરો સાદો હતો, એટલે અમારે 3 કલાક રાહ જોવી પડી. એટલે 3 કલાક રાહ જોઈ એટલામાં એક ભાઈ આવ્યા અને 7-8 ગાયો આવી. ઓહો. અને અહીં આવી કે હા હું સાંજ સુધી અહીંયા જ છું, કે તમારે શૂટ કરવું હોય તો કરી લ્યો. હા અહીંયા જ બેઠા કે. એટલે જે જગ્યાએ બધા લોકો ના પાડતા હતા કે અહીંયા તો ગાયો ના આવે, પણ ત્યાં ગાયો સામેથી આવી ગઈ, અમે લોકોએ શૂટ કરી લીધું અને એ લોકો નીકળી ગયા અને અમે નીકળી ગયા અને બધું થઈ ગયું. મતલબ આવા તો નાના નાના અઢળક ચમત્કારો આખી પ્રોસેસમાં થયા છે. એટલે પછી એવું થાય કે ના ભગવાન છે, તમારે શું કરવાનું, તમારે ખાલી તમારું કામ કરવાનું છે, એ આવીને તમને મદદ કરીને જતો રહેશે. શબ્દોની લગડી અને વિચારો તમારા સુધી પહોંચે એના માટે આપણે એક સરસ ડ્રો કરીએ. CJI ગ્રુપ, અમદાવાદનું કલ્ચરલ સાંસ્કૃતિક માહિતીનું ગ્રુપ, અને ભાવિનભાઈ શેઠ અને એમની સમગ્ર ટીમ. એક તો મારા પપ્પા, જેમને કારણે મને આ વિચાર આવેલો કે આવું કાર્યક્રમ અમે પણ કરીએ, એટલે પહેલાં પપ્પાને બોલાવી. આવો પપ્પા. મારા ફઈ કે જે કાયમ મને આ બાબતે પ્રોત્સાહિત કરે, મુકુંદભાઈ દવે કે જે પણ મને આવી પ્રવૃત્તિઓમાં ઘણું બધું માર્ગદર્શન પણ આપે અને ભંડોળ બી આપે. મુકુંદભાઈ દવે, હસમુખભાઈ પારેખ કે જેમણે કેટલાય બધા પુસ્તકોનું અમારા ગ્રંથ મંદિરમાં દાન કર્યું. જે ક્ષણની રાહ જોવાતી હતી કે આપણે ડ્રો થાય અને આ લગડી તમારા સુધી પહોંચે. તુષાર સરે પહેલી નામ કાઢ્યું છે, શકુંતલાબેન શેઠ છે અહીંયા. એકવાર જોરદાર તાલીઓ. આગળ આવી જજો આપ. હવે આપણે બીજું, એમની બાજુમાં ધીમન સર છે. ધીમન સર એક ચિઠ્ઠી આપ પણ. પ્રિયકાંતભાઈ, એમને સાહેબને વિનંતી, ભાવિનભાઈ શેઠના પિતાશ્રી સાહેબ, એક આપના તરફથી નામ, જેમનું નામ બોલાય એ આગળ આવતા જજો. આપણે એક સાથે પછી છેલ્લે બધાને આપણે સ્મૃતિ ભેટ આપીશું. વિનોદભાઈ, કલ્યાણ દેસાઈ, જોરદાર તાલીઓ. મુકુંદભાઈ દવે, સેજલ મોદી, હા ઉષાબેન આવો. ઉષાબેન દલાલ, CJI ટીમ વતી. રક્ષા H મહેતા, અમદાવાદ. અંકિત સખિયા, લાલોના ડિરેક્ટર છે. યસ, અંકિતભાઈ માટે એકવાર તો લાલોની ટીમ માટે અને અંકિતભાઈ માટે જોરદાર તાલીઓ. NK ઝીંઝુવાડિયા. કરણભાઈ, કરણ જોશી, ખૂબ સારા અભિનેતા. કરણભાઈ માટે જોરદાર તાળીઓ. કરણભાઈ લાવ્યા છે. રેખા ઠક્કર. તેજસભાઈ આવ્યા છે, પ્લીઝ તેજસ સર આવો. ગોવિંદભાઈ A શાહ, હા. જિગ્નેશભાઈ પ્લીઝ આવો. સોનલ શાહ. ખૂબ જ સારા અભિનેત્રી રીવા રાજ માટે જોરદાર તાળીઓ. એકવાર જોરદાર તાલીઓ ઘનશ્યામભાઈ ડાંગર માટે. હસમુખભાઈ મહેતા, હા જી આવો સાહેબ. યુવરાજ ગાંગણા, સુરહદભાઈ લાલોની ટીમમાંથી. હવે સુરહદભાઈ એક ડ્રો આપશે. સુરહદ ગોસ્વામી, બહુ જ સારા અભિનેતા. સુરહદભાઈ માટે જોરદાર તાળીઓ. ચાવડા ગણપતભાઈ A. હવે એક ભાવિનભાઈ CJI ટીમ વતી. અચ્છા, હિઝ હાઇનસ જા સાહેબ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો એકવાર જોરદાર તાલીઓ જા સાહેબ માટે. આસ્થા, યસ આસ્થા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હર્ષિલ ઠક્કર, શબ્દો અને વિચારોની લગડી લઈ જવા માટે આ છેલ્લો ડ્રોનું નામ. રીમા શાહ,
જોરદાર તાળીઓ રીમાબેન માટે હજી આપણે એવું નક્કી કર્યું છે કે જે કલ્યાણભાઈનો એમનો ડ્રોમાં નામ આવ્યું હતું એ એમણે મૂકી દીધું છે કે આ મારા તરફથી કોઈકને બીજાને આપણે ચાન્સ આપવો છે. એટલે ફરી એકવાર આપણે એક લાસ્ટ નામ ઉપાડીશું. ભાઈ કલ્યાણ માટે જોરદાર તાલીઓ. ભાઈ માટે પ્રિયકાંતભાઈ શેઠ. અને આ સાથે આજનો વાક બારસનો કાર્યક્રમ સરસ્વતી પૂજન અને દિવાળી મિલન અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને ફરીવાર નવા વર્ષમાં પાછા ભેગા થઈશું અને કલાસ્મૃતિ સાથે જોડાયેલા રહેજો.